હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKJPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. આજના સેશનમાં આપણે ફેબ્રુઆરી મહિનાની જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને બીજું છે એન્વાયરમેન્ટ, એના સાથે સંબંધિત જે પણ કરંટ અફેર્સની નવી અપડેટ્સ છે, નવી ઘટનાઓ છે, એના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. એ અંતર્ગત તમારી સામે સૌપ્રથમ ક્વેશ્ચન છે, ભારતીય રેલવેએ કયા રાજ્યમાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનના ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે? બરાબર, ટ્રાયલ રનની વાત કરવામાં આવી રહી છે શેની? તો કે હાઇડ્રોજન ટ્રેનની. અને એમાં ખાસિયત શું છે? તો કે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન છે. બરાબર, 4 ઓપ્શન છે: પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ગુજરાત. બરાબર, મેં જ્યારે લેક્ચર્સ લીધા હતા તો સેશનમાં મેં આ વસ્તુને ખાસ ઉલ્લેખ કર્યો પણ હતો કે આ હાઇડ્રોજન ફોર હેરિટેજ નામની પહેલ હેઠળ આજે હાઇડ્રોજન ટ્રેનનું છે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. બરાબર, 4 ઓપ્શન હતા. જવાબ શું આવશે ત્યાં આગળ? તો જવાબ આપને અહીં આગળ જોવા મળશે. બી જવાબ આવશે, હરિયાણા. ઓકે, હરિયાણા ખાતે સૌપ્રથમ આનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઠીક છે, હરિયાણામાં પણ કઈ જગ્યાની વાત છે? તો હરિયાણામાં તમને જોવા મળશે જીંદ, અને સામે તમને જોવા મળે છે સોનીપત. જીંદ સોનીપત જે લાઈન છે, બરાબર, એને જોડતી જે ટ્રેન છે એ ટ્રેનમાં અહીંયા આગળ જે ટ્રેન છે એ ટ્રેનને સૌપ્રથમ હાઇડ્રોજન સંચાલિત કરીને એનું ટેસ્ટિંગ કરવામાં આવેલું છે. બરાબર, 2026ની સૌથી મોટી અપડેટ તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. કઈ રીતે? કારણ કે જુઓ, સાયન્સ એન્ડ ટેકનોલોજીનો તો નો ડાઉટ આ ભાગ છે જ, બરાબર, પણ એની સાથે સાથે તમે જોવા જાઓ, વિશ્વ અત્યારે ઝીરો કાર્બન એમિશન તરફ આગળ જઈ રહ્યું છે, ત્યારે એ વખતે ગ્રીન હાઇડ્રોજનથી સંચાલિત જો કોઈ ટ્રેન આવે છે અસ્તિત્વમાં, બરાબર, તો એનાથી પર્યાવરણને ખૂબ જ સારા એવા લાભ થાય એમ છે, પર્યાવરણને સારું એવું રક્ષણ મળે એમ છે. બરાબર, એટલે જીંદ સોનીપતમાં તમે જોવા જાઓ તો આજે નિર્માતા તમે જોશો આ ટ્રેન જે હતી આ નિર્માતા કોણ છે? તો કે ICF, ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી જેને કહેવામાં આવે છે, ચેન્નઈ ખાતે આવેલી સંસ્થા છે, એના દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે. નેક્સ્ટમાં તમે જોઈ શકો છો અહીં આગળ કે ભારતીય રેલવે 10 ફેબ્રુઆરી, એક્ઝેક્ટ તારીખ કઈ છે? 10 ફેબ્રુઆરીના રોજ હરિયાણાના જીંદ સોનીપત સેક્શન પર દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું પરીક્ષણ કર્યું છે. હમણાં જેની આપણે વાત કરી, બરાબર. યોજના કઈ છે ભાઈ? તો કે હાઇડ્રોજન ફોર હેરિટેજ નામની યોજના છે, એના હેઠળ આ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. તો આ જે હાઇડ્રોજન ફોર હેરિટેજ છે એના અંતર્ગત તમે જોવા જાઓ ટોટલ 35 જેટલી જે ટ્રેનો છે, બરાબર, એ ટ્રેનોને આના અંતર્ગત એટલે કે હાઇડ્રોજન થી સંચાલિત કરવામાં આવનાર છે. બરાબર, હવે હાઇડ્રોજનથી સંચાલિત કરી તો હમણાં તમને કીધું એ મુજબ, બરાબર, એટલી જો ટ્રેનો, એટલે હાલમાં તમારી 35 જેટલી ટ્રેનો નવી ત્યાં આગળ આવી જશે. અહીંયા તમે જોઈ પણ શકો છો નીચે, બરાબર, તો કે 35 જેટલી ટ્રેનો જે હશે હાઇડ્રોજન સંચાલિત કરવાની છે, તો એન્વાયરમેન્ટ માટે ખૂબ જ સારી એવી વસ્તુ સાબિત થવાની છે. બરાબર, એટલા માટે એને કીધું કે ક્રાંતિકારી પગલું છે જેનો ઉદ્દેશ્ય રેલવેમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાનો છે. બરાબર, રેલવે મંત્રાલય છે એના અંતર્ગત તમે જોવા જાઓ તો એને કીધું કે 35 અમે રજૂ કરશું. એમાં ખાસ કરીને ગ્રીન ઇકોનોમી, સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હવે આ બધી વસ્તુ તો મૂળ છે, તમે અહીં આગળ વાંચી શકો છો, તમે એની વસ્તુ સમજી પણ શકો છો. બરાબર, ટ્રેનની વિશેની વાત અહીંયા જો હું તમને કરું તો આ ટ્રેન જે છે, સ્ટાર્ટિંગમાં તમને વાત કરી કે ICF દ્વારા એનું નિર્માણ છે. દોસ્ત, શેના દ્વારા છે? ICF દ્વારા નિર્માણ એનું કરવામાં આવેલું છે. પરંતુ ખાસ રીતે આ જે ટ્રેન છે એ ટ્રેનની ડિઝાઇનની વાત કરવામાં આવે છે. બરાબર, બીજી વસ્તુ એની ડિઝાઇનની સાથે સાથે કે એના ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો ડિઝાઇન અને જે ટેસ્ટિંગ છે એ ટેસ્ટિંગ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કે RDSO દ્વારા કરવામાં આવ્યું છે. જુઓ, DRDO નથી, આ શું છે? RDSO છે. એનું પૂરું નામ શું આવશે? રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન તરીકે એનો ઓળખવામાં આવે છે. તો એના દ્વારા રેલવેની ડિઝાઇન અને ટેસ્ટિંગ કરવામાં આવેલું છે. બરાબર, તો બન્યું છે ક્યાં? તો કે ચેન્નઈમાં બનીને આવેલું છે. એના અંતર્ગત તમે જોવા જાઓ તો 10 જેટલા કોચ આ તમને ટ્રેનમાં જોવા મળશે. કેટલા કોચ છે? 10 કોચ જોવા મળે છે. આની ઝડપ જો આપ જોવા જશો તો ઝડપ કેટલી છે? તો 110 કિલોમીટર. કેટલી છે? 110 કિલોમીટર પર આવરની ઝડપ તમને જોવા મળે છે, જે અંદાજે 2638 પેસેન્જર્સને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. બરાબર, ખાસ તમને કીધું એ પ્રમાણે શેનાથી સંચાલિત છે ભાઈ? તો કે હાઇડ્રોજન ફ્યુલ સંચાલિત છે. હાઇડ્રોજન ફ્યુલ સેલ થી સંચાલિત આપને આ જોવા મળે છે. બરાબર, જે ઓક્સિજન, જે હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ બંને વચ્ચે પ્રતિક્રિયા થશે અને વીજળી ઉત્પન્ન થતી જોવા મળે છે. બરાબર, તો ખાસ આ ધ્યાનમાં રાખજો. કઈ પ્રક્રિયા એને કહેવામાં આવે? તો એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા. બરાબર, ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા છે એના માધ્યમથી, બરાબર, એના માધ્યમથી ખાસ કરીને હાઇડ્રોજન જે છે પાણીના અણુમાંથી નોર્મલી છૂટો પડતો આપને જોવા મળે છે. બરાબર, તો હાઇડ્રોજન પ્લાન્ટની પણ જરૂર પડશે? તો કે હા, ટ્રેન ચલાવી છે તો એને ફ્યુલ ભરવા માટે હાઇડ્રોજન પ્લાન્ટની જરૂર પડશે ને? તો કે હા. હરિયાણાના જીંદ ખાતે, કઈ જગ્યાએ ભાઈ? હરિયાણા છે એ હરિયાણાના જીંદ ખાતે ભારતનું સૌપ્રથમ, બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો,
ભારત છે, ઇન્ડિયા છે, એ ભારતનું સૌપ્રથમ ભારતનું ફર્સ્ટ હાઇડ્રોજન ઉત્પાદન અને ફ્યુઅલિંગ સ્ટેશન ત્યાં સ્થાપવામાં આવેલું છે, બરાબર. કેટલા મેગાવોટનો હશે? તો કે ભાઈ 1 મેગાવોટનો છે, બરાબર. 1 મેગાવોટનો પોલિમર ઇલેક્ટ્રોલાઇટ મેમ્બ્રેન એટલે કે PEM ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટ આ છે, બરાબર. અને એની ક્ષમતા કેટલી છે? તો કે જીંદ ખાતેનો આ જે પ્લાન્ટ આવેલો છે આપનો, એની ક્ષમતા 3000 કિલો હાઇડ્રોજન સંગ્રહ કરવાની એની ક્ષમતા ધરાવે છે, બરાબર. એટલે પ્લસ પોઈન્ટ કયો છે? ઝીરો એમિશન છે, કે ભાઈ એમિશન ત્યાં આગળ કેટલું બતાવશે આપણને? ઝીરો એમિશન છે, એટલે કે પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજીમાં જોવા જાવ તો ભારત જે છે હવે જર્મની અને ચીન, એટલે કે આના પહેલા ચીન છે, જર્મની, આ બે દેશ એવા છે કે જેના દ્વારા હાઇડ્રોજન ટ્રેનને સંચાલિત કરવામાં આવેલી છે, એના દ્વારા એનું ટેસ્ટિંગ કરવામાં આવેલું છે, બરાબર. એમાંથી સૌપ્રથમ દેશ કયો ભાઈ? તો પહેલો દેશ કયો આવશે? જર્મની આવશે. જર્મનીએ સૌપ્રથમ વખત હાઇડ્રોજન ટ્રેન જે હતી, બરાબર, એને શરૂ કરી હતી, બરાબર. એટલે હવે ભારત જે છે, જર્મની, ચીન, ઇવન આની સાથે નવો એક દેશ પણ આપણે એડ કરીએ, સ્વીડન પણ છે, બરાબર. તો સ્વીડનની સાથે સાથેની જે દેશોની યાદી છે કે જે હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજી જે છે, એટલે કે હાઇડ્રોજન સેલ દ્વારા સંચાલિત એવી રેલ, બરાબર, એવી ટેકનોલોજી વિકસાવનાર ભારત હવે આ દેશોની હરોળમાં હવે સામેલ થઈ ગયો છે, બરાબર. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, તો એ છે ફેબ્રુઆરી 2026માં કયા ભારતીય વૈજ્ઞાનિકને વૈશ્વિક પર્યાવરણ નેતૃત્વ પુરસ્કાર એટલે કે ગ્લોબલ એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર. 4 ઓપ્શન છે તમારી સામે. એક છે ડોક્ટર સોમનાથ, બીજા છે ડોક્ટર સુનીતા નારાયણ, ત્રીજા છે ડોક્ટર પ્રોફેસર અજય સૂદ અને ચોથા છે RK પચૌરી મરણોત્તર, બરાબર. એટલે હવે ફોટા ઉપરથી પણ તમને કદાચ આઈડિયા આવી ગયો હશે કે પચૌરી છે, મરણોત્તરની વાત કરી છે, તો આ બેન તો નહીં હોય ત્યાં આગળ, અજયભાઈ તો છે નહીં ત્યાં આગળ, એટલે પૂરું થઈ ગયું ત્યાં. સુનીતા, સોમનાથ પણ નથી. જવાબ શું આવશે? એકદમ કોમન સેન્સ વાળો નોર્મલ ક્વેશ્ચન હતો. ડોક્ટર સુનીતા નારાયણ છે, બરાબર, એમને આ એવોર્ડ છે એ મળતો આપને જોવા મળે છે, બરાબર. સુનીતા નારાયણની વાત કરવામાં આવે તો એ ભારતીય પર્યાવરણવાદી અને સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના ડાયરેક્ટર જનરલ પણ છે, બરાબર. એટલે કે CSE જેને કહેવામાં આવે છે, CSE ના શું છે હાલમાં? એ ડાયરેક્ટર જનરલ પણ તમને જ્યાં જોવા મળે છે, બરાબર. હવે એમનું જે તમે જોવા જાવ યોગદાન પર્યાવરણમાં કઈ બાબતે છે, તો પર્યાવરણને સંરક્ષણ અને ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ, એટલે કે એક તો આવશે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશનની ત્યાં આગળ વાત કરવામાં આવશે, બરાબર. બીજી વસ્તુ ત્યાં આગળ આવે છે કઈ છે? તો કે બીજી આની અંદર આવતી જોવા મળે છે CC એટલે કે ક્લાઇમેટ ચેન્જ છે. એના એ ક્ષેત્રે આપેલા એમના અતુલ્ય યોગદાન બદલ એમને ગ્લોબલ એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. આ જે એવોર્ડ છે એ વૈશ્વિક સ્તરે પર્યાવરણીય નીતિઓમાં સુધારો લાવવા, બરાબર, ગરીબ સમુદાયો છે એના અધિકારો સાથે પર્યાવરણ સુરક્ષાને જોડવા બદલ આપવામાં આવ્યો છે, બરાબર. તો ડોક્ટર નારાયણની વાત કરવામાં આવે તો ખાસ કરીને તમે જોવા જાવ તો વિકાસશીલ જે દેશો છે, વિકાસશીલ દેશોનો અવાજ વૈશ્વિક મંચ ઉપર મજબૂતીથી રજૂ કરવા માટે પણ એમને ઓળખવામાં આવે છે. રેડી? ચલો એના પછી મેઇન વસ્તુ જોઈએ સુનીતાબેન વિશે. તો સુનીતાબેન, તમને વાત કરીએ એ પ્રમાણે કે CSE જે છે, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ છે, એના DG પણ છે, બરાબર. બીજી વસ્તુ પત્રકારત્વની વાત કરવામાં આવે તો પર્યાવરણ અને વિકાસ પરનું જે પાક્ષિક મેગેઝિન આવે છે, નામ શું છે એનું? તો કે ડાઉન ટુ અર્થ, બરાબર. આ ડાઉન ટુ અર્થ છે એના એડિટર પણ છે, બરાબર. અને એમના દ્વારા હવે ફેબ્રુઆરી 2026માં એમના દ્વારા નવું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. નામ શું છે એનું? તો કે પ્લાનેટ જી, બરાબર. ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ કયું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે સુનીતા નારાયણ દ્વારા? તો કે પ્લાનેટ જી નામનું પુસ્તક બહાર પાડવામાં આવેલું છે, જે ગ્લોબલ વોર્મિંગ, સામાજિક અસમાનતા અને આબોહવા સંકટ પર આધારિત છે, બરાબર. તો આટલું એમાં યાદ રાખજો. ખાસ કરીને ગ્રીન કન્સેપ્ટ છે, એટલે કે ટકાઉ વિકાસના ગ્રીન કન્સેપ્ટના મુખ્ય સમર્થક પણ રહી ચૂકેલા છે. જલ સંચયની વાત કરવામાં આવે, વાયુ પ્રદૂષણની વાત કરવામાં આવે, ટાઈગર ટાસ્ક ફોર્સની વાત કરવામાં આવે તો ટાઈગર ટાસ્ક ફોર્સ અંતર્ગત તમે જોવા જાવ તો 2005માં જે વડાપ્રધાન દ્વારા રચાયેલી જે ટાઈગર ટાસ્ક ફોર્સ હતી એના એ વખતે એ અધ્યક્ષ પણ હતા, બરાબર. અને આના પહેલા એમને પદ્મશ્રી મળેલો છે, બરાબર. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2005 એમને મળેલો છે, બરાબર. ટાઈમ મેગેઝિન અંતર્ગત વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં પણ એમને સ્થાન મળેલું છે, બરાબર. તો આટલું ડેટા આપણા માટે ઇનફ રહેશે એના માટે, તો કે આપણે આ એક્ઝામ માટે, ઠીક છે. આ બીજી બધી વસ્તુ તમને અહીંયા લખેલી છે, ઓકે. ગ્રામીણ વિસ્તારમાં પર્યાવરણ જાગૃતિ, વેસ્ટ મેનેજમેન્ટ પોલિસી, બરાબર.
તો આ અંતર્ગત એમને એવોર્ડ મળેલો છે. તમે આ વિડીયોને અહીંયા પોઝ કરીને આ બધી વસ્તુ વાંચી પણ શકો છો. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ સમય છે આપણા 2 કોર્સિસ માટેનો. ખાસ કરીને મેં તમને કીધું હતું હાઇડ્રોજન વાળી જે વાત કરી હતી, તો એ આપણો કોર્સ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટ. જુઓ અહીંયા ખાસ વસ્તુ શું છે, તો આ તમને કોમ્બો કોર્સ મળી રહ્યો છે, જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને પર્યાવરણ પણ છે. આ બંનેને કમ્બાઈન કરેલો જે કોર્સ છે તમને ફક્ત કેટલા મળી રહ્યો છે? 499 રૂપિયામાં. એમાં પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીની જે હેન્ડ રિટન નોટ્સ છે, બરાબર, એ નોટ્સ તમને સંપૂર્ણ મળી જશે. એટલે તમારે એક અક્ષર પણ લખવાનો નથી, ખાલી નવા ડેટા આવે છે એ તમારે સુધારવાના છે. એન્વાયરમેન્ટ છે, એન્વાયરમેન્ટની પણ અમુક જે 2-3 ચેપ્ટર્સની તમને હેન્ડ રિટન નોટ્સ મળશે, અને બાકીના જે ચેપ્ટર્સ છે એની તમામની તમને ટાઈપ કરેલી જે નોટ્સ છે, બરાબર, એ તમને મળી રહેશે. એટલે કે નોટ્સમાં તમારે એક અક્ષર પણ પાડવાનું છે નહીં, તમને કમ્પ્લીટલી અહીંયાથી ડાયરેક્ટલી મળી જશે. બરાબર. ટોટલ અવર્સની વાત કરવામાં આવે 70-80 કલાકના તલસ્પર્શી લેક્ચર રહેશે. પીવાયક્યુ સાથે આપણે અભ્યાસ કરાવીએ છીએ, એટલે કે જે પણ આપણું સેશન પૂરું થાય એ સેશન પછી આપણે પીવાયક્યુનું આયોજન કરતા હોઈએ છીએ. બરાબર. તો પીવાયક્યુના આધારે સ્ટુડન્ટને પણ માહિતી મળે કે હા ટોપિક જે ભણ્યા છે એમાં આપણને કંઈ આવડે છે કે નહીં, માસ્તરે જે ટોપિક ભણાવ્યું એમાંથી ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે કે નહીં, તો એની પણ ખરાઈતા જોડે થઈ જાય. ઠીક છે. એની સાથે સાથે કરંટ અફેર્સ તો ફ્રી જ આવે છે. હવે જો તમારે આ 499 વાળો કોર્સ ખરીદવો છે, બરોબર, તો એના માટે શું કરવાનું છે? સિમ્પલી ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ પર અમારી આઈડી છે HKGPSC ટીમ કરીને, બરાબર. તો એ આઈડી તમારે સર્ચ કરવાની છે. તમને આવો લોગો જોવા મળશે ચેનલનો, HKGPSC ટીમ કરીને. એમાં તમારે શું સિમ્પલી જીપીએસસી મેસેજ કરવાનો છે. રેડી. સેકન્ડ વાત કરીએ તો આવનારી ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડના જુઓ નવા આરઆર આવી ચૂક્યા છે મિત્રો, બરાબર. તો ફોરેસ્ટ ગાર્ડમાં તમે જોયું હશે કે કુદરતી વિષય એમ કરીને, બરાબર, એટલે ખાસ કરીને પર્યાવરણ ઉપર એમને સારો એવો ભાર આપેલું છે. તો પર્યાવરણનો ઘણો ખરો મોટો એવો હિસ્સો, બરોબર, હું તમને શું વાત કરી રહ્યો છું અહીંયા આગળ ફોરેસ્ટ ગાર્ડ માટેની, તો મોસ્ટ ઓફ જેનો હિસ્સો છે એ તમારો આ જે કોર્સ છે એમાંથી કવર થઈ જશે. સ્પેશિયલી કોના માટે કોર્સ ડિઝાઇન કરેલો છે? તો જે જીપીએસસીમાં જે હમણાં તાજેતરમાં એન્વાયરમેન્ટના જે ક્વેશ્ચન વધી રહ્યા છે પૂછાવાના, જે પહેલા તમે જુઓ તો 2-3 ક્વેશ્ચન આવતા હતા, હવે 10-10 ને 12 ક્વેશ્ચન આવે છે, બરાબર. તો એ કોર્સને પહોંચી વળવા માટે એ જે ડિમાન્ડ છે જીપીએસસીને પહોંચી વળવા માટે આપણે આ સ્માર્ટ કોર્સ ડિઝાઇન કરેલો છે, જે ફક્ત તમને 199 રૂપિયામાં મળી રહ્યો છે, બરાબર. તો એના વિશે માહિતી ઓલરેડી મેં તમને પહેલા આપેલી છે. નોટ્સ તમને મળશે, પીવાયક્યુ સાથે આપણે અભ્યાસ પણ કરશું. તમામ જેટલા પણ ચેપ્ટર્સ છે બધા આપણે સરખી રીતે એને કવર કરેલા છે. ઓકે, તો આ જે છે તાજેતરમાં જ રેકોર્ડેડ, એટલે હાલમાં હમણાં જ આ કોર્સ જે છે 4 દિવસ પહેલા જ આ પૂર્ણ થયો છે. આનું હાલમાં રેકોર્ડિંગ ચાલી રહ્યું છે, એટલે ઓલમોસ્ટ 70-80% આનું રેકોર્ડિંગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. એના એટલા વિડીયો આમાં અપલોડ કરી દેવામાં આવ્યા છે. 20% બાકી છે, એ પણ આવનારા અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે. એના વિડીયો પણ અપલોડ ત્યાં થઈ જશે. સો ફક્ત ને ફક્ત તમે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો અને ફક્ત ને ફક્ત તમે એન્વાયરમેન્ટનો કોર્સ ખરીદવા માંગો છો તો મિત્રો તમને 199 રૂપિયામાં અવેલેબલ છે. અને જો કોમ્બો તમારે ખરીદવો છે સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટ, જે તમારી તમામ પરીક્ષાઓ માટે કામનો છે, તો એ તમને ફક્ત 500 રૂપિયામાં મળવા જઈ રહ્યો છે, બરાબર. તો તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી પર્યાવરણનો કોર્સ 199 રૂપિયા. ખરીદવા માટે તમારે એમાં પણ સેમ ટેલિગ્રામ ઓપન કરવાનું છે. ત્યાં અમારી આઈડી છે HKGPSC ટીમ કરીને, એના પર જઈને સિમ્પલી એન્વાયરમેન્ટ મેસેજ કરવાનો છે. આગળની જે પણ કોર્સ પરચેસ કરવાની પ્રક્રિયા હોય, બરાબર, કે પછી કોર્સનો ડેમો લેક્ચરની વાત કરવામાં આવે કે કોર્સની અન્ય માહિતીની વાત કરવામાં આવે, એ તમામ માહિતી તમને ત્યાં આગળ મળી જશે, અથવા તમે ત્યાં જઈને અમને કોઈ પણ માહિતી એની પૂછી શકો છો. ઓકે, મુદ્દા ઉપર જઈએ આપણે પાછા ફરીથી. કયા મંત્રાલય દ્વારા સૂર્ય શક્તિ 2.0 પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. આપની સામે 4 ઓપ્શન છે. એક છે ઉર્જા મંત્રાલય, બરાબર. બીજું આવે છે નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય. ત્રીજું છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય. ચોથું છે પર્યાવરણ અને વન મંત્રાલય. અહીંયા જવાબ શું આવશે? અહીંયા જવાબ આવશે આપનો બી, નવીન અને નવીનીકરણ મંત્રાલય જે છે એ મિત્ર આનો જવાબ અહીંયા આગળ રહેશે. ઠીક છે. તો આનું લોન્ચ કરવામાં આવ્યું છે આપણી MNRE, બરાબર. ઇંગ્લિશમાં અને ટૂંકમાં શું કહેવામાં આવે છે મિત્રો? તો કે MNRE કહેવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં એને આપણે નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય તરીકે ઓળખીએ છીએ. એના દ્વારા આજે સૂર્યશક્તિ 2.0 જે પોર્ટલ છે એ પોર્ટલને લોન્ચ કરવામાં આવેલું છે. ઉદ્દેશ્ય શું છે? આ લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? તો કે ભારત સરકાર દ્વારા અગાઉથી ચાલુ કરવામાં આવેલી યોજના PM સૂર્યઘર, બરાબર, PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના, ઠીક છે, મુફ્ત બિજલી યોજના જે ચાલી રહી છે, બરાબર, એના અમલીકરણને સરળ બનાવે. એટલે કે આ યોજના જે ચાલી રહી છે એના અમલીકરણને સરળ બનાવવા માટે
બનાવવા માટે આ જે યોજના જે છે એની આ જે પોર્ટલ જે છે દોસ્તો એની શરૂઆત કરવામાં આવેલી છે. તો એના અંતર્ગત જે પહેલો ઉદ્દેશ્ય છે અમલીકરણ સરળ બનાવવા માટે. બીજો ઉદ્દેશ્ય શું છે તો કે ભારતભરમાં 1 કરોડ જેટલા ઘરોમાં, કેટલા 1 કરોડ ઘરોમાં સોલર પેનલ લગાવવાનું લક્ષ્યાંકને ઝડપથી પૂર્ણ કરવું, બરાબર. એટલે કે 1 કરોડ ઘરને ટાર્ગેટ કરવામાં આવેલા છે. બીજી વસ્તુ શું આવશે, એક તો છે આપણા ગ્રાહકોની વાત કરવામાં આવે છે, વેન્ડર્સની વાત કરવામાં આવે છે, બેંકોની વાત કરવામાં આવે તો એમની વચ્ચે એક સીધું ડિજિટલ જોડાણ સ્થાપિત કરવું, બરાબર. તો આપ ખાસ યાદ રાખજો પીએમ સૂર્યઘર અંતર્ગત કે જે પણ ગ્રાહકો હશે, બરાબર, એ ગ્રાહકો પછી વચ્ચે જે વેન્ડર્સ રહેલા હશે એ વેન્ડર્સ જેના તરફથી આ સોલાર સર્કિટને બધું મળતું હોય છે, બરાબર, બેંકો છે, તો આ ત્રણેય વચ્ચે સીધું ડિજિટલ જોડાણ જે છે સ્થાપિત કરવું એ પણ શેના અંતર્ગત નક્કી કરવામાં આવ્યું છે તો કે એ પણ સૂર્ય શક્તિ 2.0 જે પોર્ટલ છે એના દ્વારા આ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવામાં આવી રહ્યો છે, બરાબર. બીજું પોર્ટલની તમે મુખ્ય વિશેષતાઓ જોવા જાઓ તો પહેલો તમને કયો ફાયદો મળશે તો કે ભાઈ એન્ડ ટુ એન્ડ ડિજિટલ સોલ્યુશનની વાત કરવામાં આવશે, ઠીક છે. એન્ડ ટુ એન્ડ ડિજિટલ સોલ્યુશનની વાત આની અંદર છે, એટલે કે અરજી કરવાથી લઈને સબસિડી જમા થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને ઓનલાઈન થનાર છે, બરાબર. એટલે એક વસ્તુ બતાવશે. બીજી વસ્તુ ઇન્સ્ટન્ટ સબસિડી ટ્રેકિંગ, બરાબર. એટલે કે આ પોર્ટલ દ્વારા લાભાર્થીઓ જે હશે તેમને સબસિડીની સ્થિતિ એટલે કે જે સ્ટેટસ છે એ રિયલ ટાઈમમાં જોઈ શકશે, બરાબર. સબસિડી સીધી જ એમને ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એમના બેંક ખાતામાં જમા થશે, બરાબર. નેક્સ્ટ છે થર્ડ વસ્તુ આના અંતર્ગત એ છે ક્રેડિટ ઇન્ટિગ્રેશનની વાત કરવામાં આવે, ધિરાણ એકીકરણની વાત કરવામાં આવે તો આ જે સંસ્કરણ છે એમાં વિવિધ સરકારી એટલે કે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જે બેંક્સ હશે, બરાબર, એના લોન પોર્ટલને સાંકળવામાં આવે છે જેથી ગ્રાહકો સોલાર પેનલ માટે ડાયરેક્ટ જ એ જ સ્થળ ઉપર લોન માટે અરજી કરી શકે, બરાબર. અને લાસ્ટ વન છે એ છે જીઓ ટેગિંગ, બરાબર. ફોર્થ વન છે એ શું છે ભાઈ, જીઓ ટેગિંગ એને કહેવામાં આવે છે. જીઓ ટેગિંગ શેની સાથે સંકળાયેલું છે તો કે ઇન્સ્ટોલેશન પછી જે પ્લાન્ટનું જીઓ ટેગિંગ જે છે એ આ પોર્ટલ દ્વારા જે છે ને એ ફરજિયાત કરવામાં આવ્યું છે જેથી કરીને એની પારદર્શકતા જળવાઈ શકે, બરાબર. સબસિડીની વાત આપણે કરતા હતા. સબસિડી કેટલી મળે છે આપણને શેના અંતર્ગત તો કે આ યોજના છે પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજના, એ અંતર્ગત કેટલી સબસિડી મળશે આપણને તો કે 3 કિલોવોટ સુધીની તમે જો સોલર પેનલ નંખાવો છો તો સરકાર તરફથી એના બદલામાં તમને મેક્સિમમ 78,000 રૂપિયા મળશે, બરાબર. આનાથી ઓછો હવે તમારી ઈચ્છા છે મારે 2 કિલોવોટની નંખાવી છે તો 2 કિલોવોટમાં લગભગ 45-48,000 મળે છે. તમારી ઈચ્છા હોય છે કે ના મારે ખાલી 1 જ કિલોવોટની નંખાવી છે તો એમાં કંઈક લગભગ 28 કે 35,000 રૂપિયા મળે છે, ઠીક છે. તો મેક્સિમમ કેટલા છે 3 કિલોવોટ માટે મેક્સિમમ 78,000 સરકાર આપે છે. હવે તમારી ઈચ્છા થાય કે 3 ની જગ્યાએ 30 કિલોવોટ મારે નંખાવવી છે તો 30 કિલોવોટ નંખાવો કે ભાઈ 300 કિલોવોટ આપ નંખાવો, બરાબર. એમાં છેલ્લામાં છેલ્લા સરકાર કેટલા આપશે ભાઈ તો આમાં 78,000 રૂપિયા આપશે, બાકીના પછી આપણે નાખવાના રહેશે, બરાબર. અને છેલ્લે જે સૌથી મહત્વની વસ્તુ આવે છે એ છે ડિસ્કોમ્સની વાત કરવામાં આવે છે. શું છે ડિસ્કોમ્સ જે છે એની સાથે ડાયરેક્ટલી જોડાણ કરવાની વાત છે, એટલે કે આ પોર્ટલ દ્વારા રાજ્યોની જેટલી પણ વીજ વિતરણ કંપનીઓ છે એટલે કે જે ડિસ્કોમ્સ છે, બરાબર, એ પોર્ટલને આ જે પણ યુઝર્સ હશે એની સાથે જોડવામાં આવેલું છે જે ટેકનિકલ સાહજિકતા એટલે કે ફિઝિબિલિટી અને નેટ મીટરિંગની પ્રક્રિયાને શું કરે છે ઝડપી બનાવે છે, એટલે કે આ બધી વસ્તુનું એ સમાધાન કરે છે, ઠીક છે. તો અહીંયા તમને બતાવ્યું છે મનરે દ્વારા એઆઈનો ઉપયોગ હવે જોવા મળશે જેના કારણોસર ગ્રાહકોને તેમના ઘરની છત પર સોલાર પેનલની ક્ષમતા અને અંદાજિત વીજળી બચતની ગણતરી કરી આપે છે. એટલે કે પહેલા કેવું કે આપણે લગાવી દઈએ એના પછી આપણને અનુભવ થાય એના કરતાં આપણે ડાયરેક્ટલી એઆઈ દ્વારા આપણે કેટલો આપણા જે પણ ટેરેસ છે ટેરેસમાં કેટલા સ્પેસ ત્યાં આગળ સોલાર પેનલ લોકે તો એનાથી આપણને કેટલો ફાયદો થાય આ તમામ ગણતરી એઆઈ કરી આપશે, બરાબર. સંપૂર્ણ પ્રક્રિયા પેપરલેસ ડિજિટલ છે. લાભાર્થીઓને 30 દિવસમાં નાણાં મળી શકે, બરાબર. એટલે કે કેટલા દિવસમાં નાણાં મળી જશે કે 30 જ દિવસમાં, બરાબર. અને ફેબ્રુઆરીમાં જ આ જે પોર્ટલ છે એમાં 1 મિલિયનથી વધારે નવા રજીસ્ટ્રેશન નોંધાયેલા છે જે ભારતની સોલાર એનર્જીમાં વધતી જન ભાગીદારી દર્શાવે છે, ઠીક છે. તો શું કરવાનું છે આમાં તો કે ભારતનો જે 2030 સુધીનો જે રિન્યુએબલ એનર્જી લક્ષ્યાંકો છે કયા છે લક્ષ્યાંકો ખાસ કરીને તમે જોવા જાઓ તો પોતાની એનર્જી જરૂરિયાત છે એના 50% આરઈમાંથી મેળવવા એટલે કે રિન્યુએબલ એનર્જીમાંથી મેળવવા. 500 ગીગાવોટ જેટલી એનર્જીની વાત કરી છે એ શેમાંથી મેળવવામાં આવશે તો કે આરઈમાંથી રિન્યુએબલ એનર્જીમાંથી. અને 500 ગીગાવોટમાં પણ તમે જોવા જાઓ સોલર એનર્જી, બરાબર, સોલર એનર્જીનો કેટલો હિસ્સો છે આમાં તો એ તમને 280 ગીગાવોટ જોવા મળશે. એટલા માટે ખાસ કરીને આ જે આપણું જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકમાં પણ આ જે પોર્ટલ છે સૂર્યશક્તિ 2.0 અને એના અંતર્ગત પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના જે છે એ ખૂબ સારું એવું આમાં
કારગર નીવડતું જોવા મળશે. બરાબર. નેક્સ્ટ છે આપણા પાસે એ છે ચોથો ક્વેશ્ચન તમારી જોડે, એ છે તાજેતરમાં લોન્ચ થયેલ મિશન ઇકો વાયુ નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બરાબર. 4 ઓપ્શન છે. એક છે તમારી સામે, એ છે હવાની ગુણવત્તામાં સુધારો, બીજું છે દરિયાઈ પ્રદૂષણ ઘટાડવું, ત્રીજું છે સોલર એનર્જીમાં વધારો, અને ચોથો છે ઈ વેસ્ટ મેનેજમેન્ટ. અહીંયા જવાબ આવશે આપનો એ, હવાની ગુણવત્તામાં સુધારો. આ શું છે? તો મિશન ઇકો વાયુ જે લોન્ચ કરવામાં આવેલું છે એનો મુખ્ય ઉદ્દેશ્ય આપને જોવા મળે છે. આ મિશન જે છે એ ભારત સરકારના વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટેના વ્યાપક અભિગમનો એક મહત્વનો હિસ્સો તમને જોવા મળે છે. બરાબર. ખાસ કરીને તમે જોવા જાઓ આ અંતર્ગત તો આપણા જે ભારત સરકાર છે એ ભારત સરકારનું MOEFCC, બરાબર, એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પર્યાવરણ, વન અને આબોહવા પરિવહન મંત્રાલય જે છે, પરિવર્તન મંત્રાલય જે છે, એના દ્વારા 2025-26ના ગાળામાં વાયુ ગુણવત્તા વધારવા માટે, વાયુ ગુણવત્તા સુધારવા માટે આ જે મિશન ઇકો વાયુ જે છે એ મિશન ઇકો વાયુ પહેલને વેગ આપવામાં આવ્યો છે. બરાબર. અને આ જે મિશન જે છે એ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં NCAP એટલે કે નેશનલ ક્લીન એર પ્રોગ્રામના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ટેકનોલોજી અને જનભાગીદારી ઉપર ભાર મૂકતો આપને જોવા મળે છે. ઠીક છે. બીજું તમે આના અંતર્ગત જોવા જાઓ તો ખાસ કરીને અહીંયા શું કહી રહ્યા છે કે વાયુની ગુણવત્તામાં વધારો કરવાની વાત છે. બરાબર. તો 2026 સુધીમાં જે ટાર્ગેટ રાખવામાં આવેલો છે, જે લક્ષ્યાંક રાખવામાં આવેલો છે એ કયો છે? તો જે પણ પ્રદૂષિત શહેરો છે એ પ્રદૂષિત શહેરોમાં PM10, બરાબર, પાર્ટિક્યુલેટ મેટર 10, અને બીજું આવે છે પાર્ટિક્યુલેટ મેટર 2.5 જે છે એના સ્તરમાં 40%નો ઘટાડો કરવો. કેટલા ટકાનો? તો કે 40%નો ઘટાડો કરવો. બરાબર. ખાસ ધ્યાનમાં રાખજો 2026 સુધીમાં આપણે આ ટાર્ગેટ રાખેલો છે. ટાર્ગેટમાં શું કીધું છે કે વાયુ પ્રદૂષણમાં 2026 સુધીમાં, એટલે હાલમાં 2026 ચાલી રહ્યો છે, કેટલાનો ઘટાડો કરવાનો છે? તો શેનો ઘટાડો? PM10 અને PM2.5નો 40% ઘટાડો કરવાની વાત થઈ રહી છે. બીજી વસ્તુ આના અંતર્ગત શું રાખવામાં આવેલી છે? એ છે હાઇપર લોકલ મોનિટરિંગ. બરાબર. હાઇપર લોકલ મોનિટરિંગ એનો મતલબ શું આવશે? તો માત્ર મોટા સ્ટેશનો જ નહીં પરંતુ ગલી મહોલ્લા સ્તરે પણ વાયુ પ્રદૂષણ માપવા માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત સેન્સર્સનું નેટવર્ક સ્થાપિત કરવું, જેથી કરીને કયા વિસ્તારમાં, કયા મહોલ્લામાં, કઈ ગલીમાં, કઈ સોસાયટીમાં કેટલું હવાનું પ્રદૂષણ છે એના વિશેની પણ માહિતી આપણને મળતી રહે. આ જે મિશન જે લોન્ચ કરવામાં આવ્યું છે એના મુખ્ય સ્તંભો અથવા તો કી પિલર્સની વાત કરવામાં આવે તો એ કયા કયા આવશે? તો એના અંતર્ગત છે પહેલું ગ્રીન મોબિલિટી મિશન, બરાબર, GMM. એના અંતર્ગત શું આવશે? તો કે શહેરો જે છે, શહેરોમાં ઇલેક્ટ્રિક બસો છે અને ઈ સાયકલ શેરિંગ સિસ્ટમને પ્રોત્સાહન આપીને વાહનો દ્વારા થતું જે ઉત્સર્જન છે એ ઘટાડવું. બીજી વસ્તુ શું આવે છે? DM એટલે કે ડસ્ટ મેનેજમેન્ટની વાત કરવામાં આવે છે કે રસ્તા પરની જે પણ ધૂળ હશે, બરાબર, અને જે બાંધકામનો જે પણ કાટમાળ હોય એના વ્યવસ્થાપન માટે મિકેનિકલ સ્વીપિંગ અને એન્ટી સ્મોગ ગન જે હોય છે એનો ઉપયોગ કરવો. બરાબર. તો આ બે વસ્તુ ત્યાં આગળ આવશે. અને એન્ટી સ્મોગ ગન જે છે એનો ખાસ કરીને મોટા પાયે ઉપયોગ દિલ્હી સરકાર દ્વારા થતો જોવા મળી રહ્યો છે. બરાબર. ઔદ્યોગિક દેખરેખની વાત કરવામાં આવે આના અંતર્ગત ત્રીજી વસ્તુ જે છે એના અંતર્ગત શું આવશે? તો CEMS આવે છે. એટલે શું? તો કે ઉદ્યોગોમાં કન્ટિન્યુઅસ એમિશન્સ મોનિટરિંગ સિસ્ટમ જે છે, બરાબર, એના દ્વારા રિયલ ટાઈમ પ્રદૂષણ ડેટાનું એ વિશ્લેષણ કરવામાં આવશે. અને ચોથી અને સૌથી મહત્વની વસ્તુ એ છે વનીકરણ. બરાબર. કઈ આવશે? વનીકરણ આપને જોવા મળે છે. એટલે કે શહેરી વનોનું નિર્માણ કરવું જે એક નેચરલ સિંક તરીકે કામ કરે છે અને પ્રદૂષકોને શોષી લે છે. બરાબર. એ અંતર્ગત તમે અહીંયા આગળ જુઓ CPCBની વાત છે, એમાં પણ તમે જુઓ છો કે એનો હેતુ છે 100થી વધુ શહેરોમાં હવાની ગુણવત્તામાં 20%થી 30% સુધારો કરવાનો છે. બરાબર. આપણે PMની વાત કરી હતી, એમાં ખાસ કરીને કયું લક્ષ્ય હતું કે PM2.5 અને 10ને આપણે ઘટાડવાના છે 40% સુધી 2030 સુધીમાં. પરંતુ હાલમાં તમે જુઓ તો 20થી 30% જેટલી હવાની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. સ્મોગ ટાવર્સ, એટલે અત્યાર સુધી શેનો ઉપયોગ કરવામાં આવતો હતો? સ્મોગ ટાવરનો ઉપયોગ કરવામાં આવતો હતો. બરોબર. એની જગ્યાએ શેનો યુઝ કરવાનો છે હવે? તો કુદરતી ગ્રીન બેલ્ટનો ઉપયોગ કરવાનો છે. અને માઇક્રો ફોરેસ્ટ વિકસાવવા પર. માઇક્રો ફોરેસ્ટ કઈ જગ્યાએ? તો આ જે પણ શહેરો છે અથવા તો ગામડાઓના જે આસપાસના વિસ્તારો છે, બરાબર, તે જગ્યાએ નાના નાના ફોરેસ્ટ બનાવવા, નાના નાના જંગલો વિકસાવવા આ માઇક્રો ફોરેસ્ટ છે.
કુદરતી ગ્રીન બેલ્ટની વાત કરવામાં આવે તો કુદરતી ગ્રીન બેલ્ટમાં તમે સાંભળ્યું હશે કે હાલમાં અરવલ્લી ગ્રીન કોરિડોરની વાત કરવામાં આવે છે, બરાબર. અરવલ્લી ગ્રીન બેલ્ટની વાત કરવામાં આવે છે. તો એ જે પણ રેન્જ હોય, રેન્જની આસપાસનો 7 કિલોમીટરનો જે વિસ્તાર છે, 7 કિલોમીટરના વિસ્તાર છે, એ જગ્યાએ શું કરવામાં આવશે? તો એ જગ્યાએ વૃક્ષો વાવવામાં આવશે, વનીકરણ કરવામાં આવશે. તો જેટલા વધારે વૃક્ષો વાવવામાં આવશે એટલા જ વાતાવરણમાં રહેલું જે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય જે ઝેરી તત્વો જે છે એ દૂર તમને થતા જોવા મળશે, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ તો ડાયરેક્ટલી પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ એક્સેપ્ટ કરી લેશે. બીજા તત્વોનું પણ ઇઝીલી પછી નિરાકરણ થઈ શકે છે. રેડી? ચલો, આ જે પ્રોજેક્ટ છે એમાં એઆઈ આધારિત રિયલ ટાઈમ પ્રદૂષણ મોનિટરિંગ સિસ્ટમ, એ પણ તમને વાત કરી હમણાં, બરાબર. ધૂળ નિયંત્રણ માટે હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે કે રોડ સ્પ્રિંકલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઝોન બનાવવાની જોગવાઈ છે. જુઓ, ખાસ કરીને જોવા જાવ તો રોડ સ્પ્રિંકલિંગ છે એટલે અત્યાર સુધીમાં તમે જોશો ને ભારતમાં જે પણ રસ્તા સાફ કરવા માટેના ઓલા જે ટ્રક્સ આપવામાં આવેલા છે, બરાબર, એ ટ્રક્સમાં તમે જોયું હશે કે અહીંયા નીચે એટલે કે નીચે આવો બ્રશ જેવો ભાગ હશે, બરાબર. આ બ્રશ જેવો ભાગ છે એ ગોળ ગોળ ફરતો હોય છે અને ત્યાં આગળ રસ્તો સાફ કરે છે. તો એ વખતે ડસ્ટ બાર આમ ઉડતી જોવા મળે છે, બરાબર. આ ડસ્ટ બાર ઉડતી હોય છે અને જે આસપાસના વાતાવરણમાં ડસ્ટનો ફેલાવો કરે છે, હવાનું પ્રદૂષણ કરે છે. બટ એકચ્યુઅલમાં શું છે, એ મશીનરી જે હતી ને એના ટ્રકના આગળના ભાગમાં એક પાઇપલાઇન હોય છે, એની નીચે થોડા તમને છેદ જોવા મળે છે, બરાબર. અથવા તો પછી ત્યાં ફુવારા ગોઠવેલા હોય છે. ફુવારાથી શું કરવામાં આવશે? તો જેવો જ્યાં ટ્રક જેમ જેમ આગળ જશે એમ એમ આગળનો ભાગ એ પાણીથી પલાળતો જશે. પાછળ આ પ્રમાણેના જે બ્રશર્સ ફરતા હોય છે, બરાબર. તો બ્રશ ફરશે તો શું કરશે? એના ઉપર રહેલું જે કચરો જે છે એ કચરો ઇઝીલી ત્યાં એને એકઠો કરી શકે છે, બરાબર. અને ડસ્ટ અથવા તો ધૂળ ઉડતી નથી, બરાબર. તો ખાસ કરીને આ પ્રમાણે આ વિઝનને ધ્યાનમાં રાખીને આને લોન્ચ કરવામાં આવ્યું છે. મિશન ઇકો વાયુને લોન્ચ કરવામાં આવી રહ્યું છે, બરાબર. નેક્સ્ટ છે, તાજેતરમાં સમાચારમાં રહેલ બાયો ઇન્ડિયા 2026 કોન્ફરન્સનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? બરાબર. તો આ જવાબ શું આવશે? 4 ઓપ્શન છે આપની પાસે. એક છે હૈદરાબાદ, બીજો છે બેંગલુરુ, ત્રીજો છે નવી દિલ્હી અને ચોથો છે પુણે. અહીંયા જવાબ શું આવશે આપણો? તો જવાબ આવશે સી, નવી દિલ્હી. નવી દિલ્હી ખાતે બાયો ઇન્ડિયા 2026 કોન્ફરન્સ છે એનું આયોજન કરવામાં આવેલું છે, બરાબર. તો આયોજન અંતર્ગત તમે જોવા જાઓ એમાં ખાસ કરીને કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો આનું જે આયોજન છે એ ડીબીટી દ્વારા, બરાબર. ડીબીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે. અને તેના જાહેર ક્ષેત્રના સાહસ એટલે કે ડીબીટી અંતર્ગત જે આવેલું છે, નામ છે એનું BIRAC જે છે એના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પૂરું નામ છે બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસિસ્ટન્સ કાઉન્સિલ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો BIRAC દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે બાયો ઇન્ડિયા 2026નું. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મુખ્ય ઉદ્દેશ્ય છે ભારત દેશ છે આપણો, એ ભારત દેશને વિશ્વના બાયો મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકાસ કરવાનો, હબ તરીકે પ્રસ્તાવિત કરવાનો એનો લક્ષ્ય રાખવામાં આવેલો છે, બરાબર. બાયો ઇકોનોમીની જ્યારે વાત કરવામાં આવે છે મિત્રો, બરાબર, બાયો ઇકોનોમીની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એના અંતર્ગત ખાસ કરીને એક આંકડો ધ્યાનમાં લેવામાં આવે છે. કયું છે લક્ષ્ય? તો કે ભાઈ ભારતે 2030 સુધીમાં $300 બિલિયન, કેટલા? $300 બિલિયન બાયો ઇકોનોમી હાંસલ કરવાનું એક મહત્વાકાંક્ષી લક્ષ્ય એણે રાખેલું છે, બરાબર. તો 2030 સુધીમાં ક્યાં પહોંચવાનું છે? $300 બિલિયન બાયો ઇકોનોમી બનવાનું છે એની વાત છે. અને 2025-26ના અહેવાલ મુજબ હાલમાં તમે જોવા જાઓ તો 2025-26નો જે અહેવાલ આવ્યો છે એ મુજબ તમે જોવા જાઓ તો ભારતની બાયો ઇકોનોમી અત્યારે $195 બિલિયન સુધી પહોંચી ગઈ છે, બરાબર. એટલે કે હવે આપણે વધારે દૂર નથી, $105 બિલિયન જ આપણે હવે દૂર છે. તો ત્યાં સુધી પણ આપણે ટૂંક સમયમાં પહોંચી જશું. રેડી? તમે જોઈ શકો છો અહીંયા આગળ કે ડીબીટીની વાત હમણાં કરી. મુખ્ય વિષય કયો છે કોન્ફરન્સનો? તો બાયો મેન્યુફેક્ચરિંગ ફોર એ સસ્ટેનેબલ ફ્યુચર હતો, જેમાં ભારતને 2030 સુધીમાં હમણાં જે વાત કરી એ વસ્તુ છે. આ ઇવેન્ટમાં ખાસ કરીને જીનોમ એડિટિંગ, સિન્થેટિક બાયોલોજી અને બાયોફાર્માસ્યુટિકલ્સ જેવા મહત્વના વિષયો પર ચર્ચા થઈ હતી. અને પીઆઈબી ખાસ કરીને આપણી જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો જે છે ઇન્ડિયાની, બરાબર, એના અહેવાલ મુજબ તમે જોશો તો કોન્ફરન્સમાં 20થી વધુ દેશોના વૈજ્ઞાનિકો છે અને ઉદ્યોગ સાહસિકો જે છે એમણે ભાગ લીધો હતો. અને કૃષિ ક્ષેત્રે ખાસ કરીને શું છે, ક્લાઇમેટ રેઝિલિયન્ટ પાકો વિકસાવવા માટે બાયોટેકનોલોજીના ઉપયોગ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો, બરાબર. અહીંયા શેની વાત કરી રહ્યા છે? ક્લાઇમેટ રેઝિલિયન્ટ પ્લાન્ટ, બરાબર. એટલે કે આબોહવા પરિવર્તન જે થાય છે, બરાબર, આબોહવા
પરિવર્તન જે આપને થતું જોવા મળે છે એ પરિવર્તન સામે ટકી શકે, બરાબર, ટકી શકે તેવા પાક અથવા તો તેવા બીજનું નિર્માણ કરવાની વસ્તુ આના અંદર સમાવેશ થતી તમને જોવા મળે છે, બરાબર. આ સાથે સાથે બીજી કઈ કઈ વસ્તુ આના અંતર્ગત આવશે તો એક છે બાયોબેઝડ રસાયણો અને એન્ઝાઇમની વાત કરવામાં આવે, એટલે કે અશ્મિભૂત જે ઈંધણ છે એને બદલે હવે જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરવો, બરાબર, જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરવાની વાત છે. એના પછી ફંક્શનલ ફૂડ્સ એન્ડ સ્માર્ટ પ્રોટીનની વાત કરવામાં આવશે. શેના માટે તો કે ખાદ્ય સુરક્ષા અને પોષણ માટે. પ્રિસિઝન બાયોથેરાપ્યુટિક્સની વાત કરવામાં આવશે તો એના અંતર્ગત અદ્યતન એડવાન્સ લેવલની જે વેક્સિન્સ છે, વેક્સિન એટલે કે જે રસીઓ છે અને વ્યક્તિગત જે દવાઓ છે એની શોધ કરવી, બરાબર. બીજું છે ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચર, હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે એક વસ્તુ એ પણ એડ તમે કરી શકો છો. કાર્બન કેપ્ચર, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, કાર્બન કેપ્ચર છે અને બીજું છે એની સાથે જ યુટિલાઇઝેશન એટલે કે પર્યાવરણના સંરક્ષણ માટે જે પણ કાર્બન છે એક્સ્ટ્રા એવો જે વાતાવરણમાં ભળે છે વધારે પ્રમાણમાં અને વાતાવરણને નુકસાન કરે છે તો એને તે કેપ્ચર કરીને અન્ય જગ્યાએ એને રાખવો અને એનું પછી ઉપયોગમાં પણ લેવો, બરાબર. અને લાસ્ટ વન છે એ છે મરીન એન્ડ સ્પેસ બાયોટેકનોલોજી, એટલે કે સમુદ્ર અને અવકાશના સંશોધનોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ, બરાબર. તો આ આટલું બધું બહુ લાર્જ સ્કેલમાં તમે જોવા જાઓ તો આ કોન્ફરન્સ ઉપર ચર્ચા કરવામાં આવી હતી, બરાબર. અને એમાં તમને કીધું એ પ્રમાણે બાયો મેન્યુફેક્ચરિંગ હબ તરીકે હવે કોણે વિકસાવવાનું છે તો કે ભારતને વિકસાવવાની વાત ત્યાં આગળ એમાં થઈ રહી છે. ઓકે, હવે ખાસ તમે ધ્યાનમાં રાખજો એક વસ્તુ છે આના અંતર્ગત જે એક વસ્તુ એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યું છે, નામ છે એનું બાયોફાર્મા શક્તિ એવું નામ છે, બરાબર. બાયોફાર્મા શક્તિ એ શું છે તો આપણું જે કેન્દ્રીય બજેટ 2026-27 જે જોવા મળે છે, કેન્દ્રીય બજેટ 2026-27 જોવા મળે છે એમાં જાહેર કરાયેલ આ જે પહેલ છે એ પહેલનો અમલ પણ આ કોન્ફરન્સના એજન્ડામાં સામેલ હતું, જેમાં 10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શેના માટે તો કે બાયોલોજિક્સના ઉત્પાદન માટે. શેના માટે ભાઈ? બાયોલોજિક્સ જે છે એના ઉત્પાદન માટે 10,000 કરોડ રૂપિયા આપણે ફાળવેલા છે અને એના અંતર્ગત જે મોદીજીનું ડ્રીમ છે મેક ઇન ઇન્ડિયા, બરાબર. તો મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ વિદેશી રોકાણને એટ્રેક્ટ કરવા માટે, આકર્ષવા માટે હવે ઇન્વેસ્ટ ઇન્ડિયા સાથે એનું જોડાણ કરવામાં આવેલું છે, એટલે કે ભારતમાં આવો અને ભારતમાં તમારે રોકાણ કરવાનું છે, રોકાણ કરીને આગળની પ્રક્રિયા હાથ ધરવાની છે. આ બધો પ્રોગ્રામ કઈ જગ્યાએ થયો ભાઈ તો કે નવી દિલ્હી ખાતે થયો હતો. ન્યૂ દિલ્હી ખાતે એનું આયોજન થતું જોવા મળ્યું હતું. કઈ જગ્યાએ તો ભારત મંડપમ અથવા તો પ્રગતિ મેદાન જે છે એ જગ્યાએ આનું આયોજન થતું જોવા મળે છે. જુઓ એક વસ્તુ યાદ રાખજો, આ શું છે? બાયો ઇન્ડિયા 2026ની વાત છે, બરાબર. અહીંયા આગળ જો વાત કરવામાં આવે બાયો એશિયા જો કહે છે ને, બાયો એશિયા 2026, તો એનું આયોજન તો હવે જૂન ઓગસ્ટમાં થવાનું છે, બરાબર. એટલે એ આવનારા સમયમાં આવશે. ઇન્ડિયાની વાત અહીંયા આગળ કરવામાં આવે તો ઇન્ડિયાનું આયોજન જે છે બાયો ઇન્ડિયા, એનું આયોજન ઓલરેડી થઈ ચૂક્યું છે. ઓકે દોસ્તો, ચલો નેક્સ્ટ છે એ છે આપણું તાજેતરમાં જાહેર થયેલ, એટલે ગ્રીનમાં તમે જે ક્વેશ્ચન જુઓ છો ને બધા શેના છે મિત્રો? આ એન્વાયરમેન્ટના, જે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે વિડીયો, બરાબર. આ એન્વાયરમેન્ટના છે. જે બ્લુમાં તમને જોવા મળે છે સ્કાય બ્લુ ટાઈપના, એ બધા શેના છે? એ બધા સાયન્સ, ટેકનોલોજી અને સાયન્સના છે. ઓકે, તાજેતરમાં જાહેર થયેલા ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2025-26 ISFR મુજબ ભારતમાં વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં કેટલા ટકાનો અથવા તો કેટલો વધારો નોંધાયો છે, બરાબર. તો અહીંયા વધારો આંકડો જ પૂછેલો છે તમને. 1250 ચોરસ કિલોમીટર, 2261 ચોરસ કિલોમીટર, 1540 ચોરસ કિલોમીટર અને 3100 ચોરસ કિલોમીટર. જવાબ અહીંયા આગળ આવશે આપનો 1540 ચોરસ કિલોમીટર, બરાબર. રિપોર્ટની વાત કરવામાં આવી છે. નામ શું છે એનું? ISFR નામ છે, બરાબર. પૂરું નામ ફરીથી જોઈ લો, ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ એને કહેવામાં આવે છે. આ ISFR જે રિપોર્ટ છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? આવો પ્રશ્ન ત્યાં તમને પૂછાય. જવાબમાં શું આવશે? FSI દ્વારા. FSI નું પૂરું નામ શું છે તો કે ભાઈ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, એ FSI નું પૂરું નામ છે. એના દ્વારા આ જે રિપોર્ટ છે એ દર 2 વર્ષે બહાર પાડવામાં આવે છે. કેટલા વર્ષે મિત્રો? દર 2 વર્ષે એને બહાર પાડવામાં આવે છે. અને 2025માં જે લાસ્ટ રિપોર્ટ જે 2025માં આવતો જોવા મળે છે એ અત્યાર સુધી બહાર પાડવામાં આવેલી જે શ્રેણી છે એ શ્રેણીનો 19મો રિપોર્ટ છે. એટલે કે આના પહેલા 18 રિપોર્ટ આવી ચૂક્યા છે. આ કયા નંબરનો છે? 19મા નંબરનો રિપોર્ટ જોવા મળે છે. અને એમાં ખાસ કરીને સેટેલાઇટ ડેટા યાદ રાખજો, ખાસ કરીને એમાં સેટેલાઇટ ડેટા, સેટેલાઇટમાં પણ કયું સેટેલાઇટ છે એની વાત કરીએ તો એ છે રિસોર્સસેટ 3. રિસોર્સસેટ 3 નામનો જે સેટેલાઇટ છે એના દ્વારા જે ડેટા મળેલા છે એ ડેટાનો ઉપયોગ કરીને ભારતના વન અને
વૃક્ષોના આવરણ એટલે કે જે ફોરેસ્ટ કવર આપણે જે કહીએ છીએ, બરાબર, એટલે કે વન અને વૃક્ષોનું જે આવરણ છે એનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે. એટલે કે હવે આ જે ટેકનોલોજીનો ઉપયોગ એટલે કે ટૂંકમાં જે નવી એડવાન્સ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને પણ આજના સમયમાં હવે આપણે ફોરેસ્ટ કવર કેટલું છે, પર્યાવરણમાં કેટલા ત્યાં આગળ ફેરફારો આવી રહ્યા છે એની માહિતી મેળવી શકીએ છીએ. આનું પરફેક્ટ એક્ઝામ્પલ તમારી સામે આવતું જોવા મળ્યું છે, બરાબર. તો ટૂંકમાં ટોટલ કેટલાનો વધારો થયો? 1540 ચોરસ કિલોમીટરથી પણ એમાં વધારે, એટલે કે ખરેખર આમ જોવા જાવ તો આનાથી પણ થોડા વધારે છે, પણ એક્ઝેક્ટલી આંકડો જે ગોળમોળ તમને મૂકેલો છે કયો છે? તો 1540 ચોરસ કિલોમીટર આવશે. અને આ અંતર્ગત આપ જોવા જાઓ, બરાબર, તો ભારતનો કુલ વન વિસ્તાર હવે કેટલો થયો છે? તો એ અંદાજે હાલમાં 7,15,500 ચોરસ કિલોમીટર જેટલો થયો છે, બરાબર. ચોરસ કિલોમીટર પ્લસ એટલો તમને થતો જોવા મળેલો છે. જે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના આશરે કેટલા ટકા છે? તો 21.80% તમને જોવા મળશે, ઠીક છે. અને આ જ વસ્તુને વધારવાની વાત સતત થઈ રહી છે, બરાબર. 21.80% તમને અહીંયા જોવા મળેલો છે. હવે એના અંતર્ગત તમે જુઓ, આની વાત થઈ ગઈ, આટલો વધારો છે. હવે અહીંયા તમે જુઓ છો કે આ વૃદ્ધિમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યો અગ્રેસર રહ્યા છે. તો ફર્સ્ટ રેન્ક કોનો છે વધારામાં? તો ફર્સ્ટ રેન્ક છે આંધ્રપ્રદેશનો. સેકન્ડ કોનો છે મિત્રો? સેકન્ડ છે તેલંગાણાનો. થર્ડ તમને કદાચ પૂછી લે કે ભાઈ થર્ડ મને થર્ડ પણ જણાવી દો, તો થર્ડ કયો છે? થર્ડમાં જવાબ આવશે ઓડિશા. એટલે કે આ શ્રેણીમાં જે પણ રાજ્યોમાં ફોરેસ્ટ કવરમાં વધારો થયો છે એની વાત કરી છે. તો પહેલો નંબર કોનો છે વધારામાં? તો આંધ્રપ્રદેશનો. બીજો કોનો? તેલંગાણાનો. ત્રીજો કયો? તો કે ત્રીજો છે આપણા ઓડિશાનો, બરાબર. અને એ પછી તમે જોવા જાઓ તો ભારતમાં સૌથી વધારે વન વિસ્તાર ધરાવતા રાજ્યો કયા કયા છે? તો ફર્સ્ટ રાજ્ય તમને જોવા મળશે એમપી, બરાબર. દેશમાં સૌથી વધારે વન વિસ્તાર ધરાવતું આ રાજ્ય છે, બરાબર. બીજું તમે જોવા જાઓ કયો આવશે? તો અરુણાચલ પ્રદેશ આવશે. અરુણાચલ પ્રદેશ તમને જોવા મળે છે. સેકન્ડ રાજ્ય છે જે સારામાં સારું એવું વન વિસ્તાર ધરાવે છે. અને થર્ડ નંબર કોનો છે? ત્રીજા નંબરે તમને જોવા મળશે સીજી એટલે કે છત્તીસગઢ જોવા મળે છે, જે સારું એવું ફોરેસ્ટ કવર દર્શાવે છે, બરાબર. અને એમાં પણ હવે નવો એક ડેટા તમે જોવા જાવ તો કયો બને છે? તો ભૌગોલિક વિસ્તાર જે છે એટલે કે ભૌગોલિક વિસ્તારના ટકાની દ્રષ્ટિએ જો ટોચના રાજ્યો જોવામાં આવે તો એમાં ફર્સ્ટ રેન્ક છે મિઝોરમનો છે. કોનો છે ભાઈ? મિઝોરમનો તમને ફર્સ્ટ રેન્ક જોવા મળે છે, જે પોતાનો જે પણ વિસ્તાર જે છે એ વિસ્તારના 84% પણ વધારે વન વિસ્તાર ધરાવે છે, બરાબર. સેકન્ડ નંબર કોનો આવશે? સેકન્ડ છે એ અરુણાચલ પ્રદેશનો આવશે. અરુણાચલ પ્રદેશ ત્યાં આગળ સેકન્ડ નંબરે છે. અને થર્ડ નંબરે અહીંયા આગળ આપને મેઘાલય જોવા મળે છે. ઇન શોર્ટ તમને આમાં ફક્ત ને ફક્ત સેવન સિસ્ટર્સ જોવા મળશે, જે પોતાના કુલ વિસ્તારના કેટલા ટકા જંગલ ધરાવે છે એને આધારે અહીંયા આપણે એને હિસાબ ત્યાં કરેલો છે સારા એવા પ્રમાણમાં, બરાબર. ચલો નેક્સ્ટ છે એમાં કે રિપોર્ટમાં જણાવ્યા મુજબ મેંગ્રોવ કવરમાં પણ 25 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે, જે દરિયાકાંઠાના રક્ષણ માટે મહત્વનું છે. જો મેંગ્રોવ કવરની વાત કરવામાં આવે ને તો ભારતના જે મેંગ્રોવ અથવા તમે કહી શકો છો એને ખારા જંગલો, બરાબર, એના આવરણમાં નજીવો વધારો. આમ કેટલા છે? 25 ચોરસ કિલોમીટર, કે વધારો ના કહેવાય પણ નજીવો વધારો છે. અને એમાં પણ તમે જોવા જાઓ તો સારામાં સારો વધારો કઈ જગ્યાએ થયો છે? તો કે ઓડિશા અને મહારાષ્ટ્ર, બરાબર. એટલે કે એક છે આપનું ઓડિશા અને બીજું છે મહારાષ્ટ્ર. આ બે જગ્યાએ સારો એવો વધારો થયેલો જોવા મળે છે. અને એ અંતર્ગત કાર્બન સ્ટોકની વાત કરવામાં આવે, બરાબર. કાર્બન સ્ટોકની જો વાત કરવામાં આવે તો દેશના જંગલોમાં કુલ કાર્બન સ્ટોક છે એ વધીને હવે 7,300 મિલિયન ટન થયો છે, બરાબર. કેટલો થયો છે? 7,300 મિલિયન ટન થતો તમને જોવા મળેલું છે, બરાબર. અને આ જે વધારો છે એ ભારતના પેરિસ કરાર હેઠળના જે લક્ષ્યાંકો છે કયા છે એમાં? તો કે ભાઈ 2030 સુધીમાં આપણે કે 2.5 થી 3 બિલિયન ટન વધારાનો જે કાર્બન સિંક બનાવવો એને પ્રાપ્ત કરવામાં મદદરૂપ પણ થશે, ઠીક છે. નેક્સ્ટ છે હવે કે 2030 સુધીના કાર્બન સિંકના લક્ષ્યાંકો ફરીથી સેટ કરે એની વાત ત્યાં આગળ થઈ ગઈ છે, બરાબર. સમાચારો મુજબ તમે જોશો તો જંગલોમાં લગતી આગ આ સૌથી મોટો ઇસ્યુ છે, કે જંગલોમાં જે આગ લાગે છે એના બનાવોમાં હવે 15% ઘટાડો નોંધાયો છે. એટલે દર વખતે જંગલોમાં આ પ્રમાણે આગ લાગતી હતી. આગ લાગવાના કારણોસર જે પણ ફોરેસ્ટ કવર છે એ ફોરેસ્ટ કવર ત્યાં આગળ અથવા તો જે વન વિસ્તાર છે એ વન વિસ્તાર સીધો આગના ભરડામાં આવી જતો હતો અને એનો નાશ થતો હતો, બરાબર. નેક્સ્ટ છે કુરુક્ષેત્ર અને યોજના, એટલે કે આ બે આપણા મેગેઝિન આવે છે, કુરુક્ષેત્ર અને યોજના, બરાબર. એ મેગેઝિન હેઠળ તમે જોવા જાઓ તો નવો ડેટા કયો મળે છે? જુઓ અહીંયા કરંટમાં જે ન્યૂઝ હશે ભાઈ એને આપણે કવર કરીએ છીએ. એનો જે સ્ટેટિક પોર્શન જે છે
એ સ્ટેટિક પોર્શનને પણ આપણે અહીંયા રિલેટ કરી લઈએ છીએ. અને બીજી વસ્તુ, એવું નહીં કે ન્યૂઝ ગમે તેથી આવી ગમે તે જગ્યાએથી ઉઠાઈ લીધી, ના. તમે અગાઉના તમે ન્યૂઝમાં જોયું હશે પીઆઈબીનો અમે મેન્શન કર્યો હતો સોર્સ, અહીંયા તમને કુરુક્ષેત્રનો સોર્સ મેન્શન થતો જોવા મળે છે, યોજનાનો મેન્શન થતો જોવા મળે છે. દેટ મીન્સ કે જેમ તેમ જ્યાંથી આવી જે આવી એ ઉઠાવીને લઈ આવવાની વાત નથી. જે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ઓથેન્ટિક સોર્સિસ હશે, બરાબર, એને જ આપણે ખાસ કરીને અને એ જ જગ્યાએથી આપણે ખાસ કરીને આજે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટના જે ક્વેશ્ચન હોય છે એ આપણે ત્યાંથી બનાવડાવીએ છીએ. રેડી? તો આ વધારો તમે જોવા જાઓ તો નગર વન યોજના છે, બરાબર, એટલે કે જે શહેરો છે, શહેરોની અંદર જે નાના નાના ખાલી જે વિસ્તારો પડેલા હશે એ જગ્યાએ વનનું નિર્માણ કરવું, બરાબર. નગર વન યોજના આવશે. ગ્રીન ઇન્ડિયા મિશન છે, એના પ્રભાવને કારણે છે, બરાબર. શું? તો કે આ વધારો જે થયો ને ખાસ કરીને તે જે ભારતની ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં શું કરે છે, મજબૂત પક્ષ રજૂ કરતો આપણે અહીં આગળ જોવા મળે છે. ઓકે, તો આટલું આમાં ધ્યાનમાં રાખજો. ઠીક છે. નેક્સ્ટ એના પછી જોઈએ આપણે, એ છે પર્યાવરણ ક્ષેત્રે વપરાતો 30x30 લક્ષ્યાંક નીચેનામાંથી શેની સાથે સંબંધિત છે, બરાબર. 4 ઓપ્શન છે. 2030 સુધીમાં 30% પ્રદૂષણ ઘટાડવું. બીજો ઓપ્શન છે 2030 સુધીમાં પૃથ્વીની 30% જમીન અને 30% સમુદ્રનું સંરક્ષણ કરવું, બરાબર. એટલે 30% જમીન ને 30% સમુદ્ર. ઓકે. પછી 30 વર્ષમાં 30 અબજ વૃક્ષો વાવવા. 2030 સુધીમાં તાપમાનમાં 30 ડિગ્રી ઘટાડો કરવો. જવાબ શું આવશે? બી જવાબ આવશે. 2030 સુધીમાં પૃથ્વીની 30% જમીન અને 30% સમુદ્રનું સંરક્ષણ કરવું, બરોબર. એને શું કહેવામાં આવે છે? પ્રોજેક્ટ 30x30 તરીકે આને ઓળખવામાં આવે છે, બરાબર. તો ટૂંકમાં આ જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકનો હેતુ શું છે? પૃથ્વી ઉપર જે બાયોડાયવર્સિટી રહેલી છે એ બાયોડાયવર્સિટીના વિનાશને અટકાવવાનો અને જે આપણી ઇકોસિસ્ટમ છે, જે પારિસ્થિતિકી તંત્ર છે, એને પુનઃજીવિત કરવાનો આ એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલો છે, બરાબર. એ અંતર્ગત આપણે અહીંયા આગળ જોવા જાવ તો એની વાત અહીંયા આપણે કરી દઈએ તો ફેબ્રુઆરી 2026માં આયોજન જે કરવામાં આવેલું હતું એવું, એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા કોન્ફરન્સ, એમાં ભારતે આજે 30x30 જે લક્ષ્યાંક છે એના પર ભાર મૂક્યો છે અને ભારત સહિતના બીજા દેશોએ પણ એમાં સહકાર આપ્યો છે. શેનો ભાગ છે આ લક્ષ્યાંક? તો કે કુનમિંગ મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્કનો આ એક ભાગ છે, બરાબર. તો આ જે વાત આપણે કરીએ છીએ, એટલે કે જે કુનમિંગની જે વાત કરવામાં આવે, તો આના પહેલા આના જે મૂળ જે છે એ મૂળ તમને ક્યાં જોડાયેલા જોવા મળે છે? તો આપણે જે કેનેડાના મોન્ટ્રીયલ, બરોબર, કેનેડા જે છે, કેનેડામાં જે મોન્ટ્રીયલ આવેલું છે, એટલે કે આ વસ્તુની વાત છે, બરાબર. તો એમાં CBD, બરોબર, કોન્ફરન્સ ઓફ બાયોડાયવર્સિટી આપણે જેને કહીએ છીએ, બાયોલોજીકલ ડાયવર્સિટી જેને આપણે કહીએ છીએ, તો CBD COP15, બરાબર, એનું જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં આને અપનાવવામાં આવ્યો હતો, બરાબર. એટલે કે ટૂંકમાં જે 30x30 જે છે, ઠીક છે, એ જે KMGBF છે, KMGBF એટલે શું? તો કે કુનમિંગ મોન્ટ્રીયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક જે છે એના અંતર્ગત ટોટલ 23 જેટલા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલા હતા. એ 23 વૈશ્વિક લક્ષ્યાંકો પૈકીનો આ ટાર્ગેટ 3 છે. કયો? 3rd નંબરનો ટાર્ગેટ છે. કે શું નામ છે એનું? 30x30. અને હેતુ છે વધતી જૈવ વિવિધતા જે છે, બરાબર, ઘટતી જૈવ વિવિધતાને બચાવવાનો છે, અટકાવવાનો છે, બરાબર, સોરી. અને 2030 સુધીમાં દુનિયાની ઓછામાં ઓછી 30% જમીન, બરાબર, આ વાત એણે કરેલી છે. હવે મુદ્દો એના પર જોઈએ શું છે. તો અમલીકરણ અને મહત્વની વિગતો છે એ અંતર્ગત HAC આવે છે. પહેલા તો HAC શું છે? હાઈ એમ્બિશન કોલિશન તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે આ જે લક્ષ્યાંક આપણે રખેલું છે એ લક્ષ્યાંકને પ્રોત્સાહન આપવા માટે, આ જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકને પ્રોત્સાહન આપવા માટે હાઈ એમ્બિશન કોલિશન ફોર નેચર એન્ડ પીપલ નામનું જૂથ જે છે કાર્યરત છે, બરાબર. અને જે ભારતની વાત કરવામાં આવે આ અંતર્ગત, તો ભારત છે એ ઓક્ટોબર 2021માં આ ગઠબંધનમાં જોડાયું હતું અને 30x30 ને સમર્થન આપનાર મોટું અર્થતંત્ર બન્યું હતું, બરોબર. પ્રથમ મોટું અર્થતંત્ર બન્યું હતું જેને આને સપોર્ટ કર્યો હતો, બરાબર. બીજી વસ્તુ એની અંદર શું આવે છે? તો OECMs, બરાબર, OECMs જે છે એટલે કે અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેઝર્સની વાત કરવામાં આવે તો એનો ઉપયોગ થતો જોવા મળશે. શેના દ્વારા? તો કે ભાઈ માત્ર રાષ્ટ્રીય ઉદ્યાનો કે અભયારણ્યો જ નહીં, પરંતુ આ જે OECMs છે એના દ્વારા પણ આ લક્ષ્યાંકને તમે પ્રાપ્ત કરી શકો છો. આમાં સામુદાયિક વનો છે અને પવિત્ર ઉપવનોનો પણ સમાવેશ થતો તમને જોવા મળે છે. સેક્રેડ ગ્રોવ્સ, બરાબર. સેક્રેડ ગ્રોવ્સ શું હોય છે? સામુદાયિક ઉપવનો શું હોય છે? વનો શું હોય છે? આની વાત આપણે આપણા એન્વાયરમેન્ટના કોર્સમાં કરી છે, બરાબર. તો તમે ત્યાંથી પણ એના વિશે વધુ માહિતી એમાં મેળવી શકો છો, બરાબર. જૈવ વિવિધતા સંરક્ષણની વાત કરવામાં આવે તો આ જે લક્ષ્યાંક એટલે કે 30x30 તમે રાખેલો છે એ પૃથ્વી પરના કી બાયોડાયવર્સિટી એરિયા એટલે કે KBAs ને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો હવે
વાત અહીંયા બચાવવા ઉપર કેમ જાય છે? 30/30 ની વાત છે. તો જુઓ, આ 100% તમારી પાસે જે પણ જમીની વિસ્તાર છે એમાંથી 30% વિસ્તારને તમે પ્રોટેક્ટેડ જાહેર કરો છો, તો એ 30% વિસ્તારમાં જે પણ બાયોડાયવર્સિટી રહેલી છે, જે પણ જીવો રહેલા છે, જે પણ વૃક્ષો રહેલા છે, એનું ઓટોમેટિકલી સંરક્ષણ થઈ રહેશે, બરાબર. જે 100% આપણી પાસે સમુદ્રી વિસ્તાર છે એના 30%ને પ્રોટેક્ટેડ એરિયામાં ફેરવવામાં આવે છે, તો એમાં રહેલી જેટલી દરિયાઈ જીવસૃષ્ટિ છે એને પણ ઓટોમેટિકલી ડાયરેક્ટલી કન્ઝર્વેશન મળી શકે એમ છે. અને આ અંતર્ગત તમે જુઓ, ભારતમાં જે આપણે વાત કરીએ ને ત્યાં આગળ 30% કરવાની વાત છે, તો કે ભારતની આગળ વાત કરવામાં આવે ને તો જે 7મો નેશનલ રિપોર્ટ હતો CBD નો, એના અંતર્ગત તમે જોવા જાઓ તો વર્તમાન સંરક્ષિત વિસ્તાર ભારતનો કેટલો છે? તો આમાં જવાબ આવશે ભૌગોલિક વિસ્તારના આશરે 5 થી 6% આસપાસ સંરક્ષિત વિસ્તાર જોવા મળે છે. તો પહોંચવાનું ક્યાં છે? 30 સુધી પહોંચવાનું છે, 30% સુધી પહોંચવાની વાત એમાં કરેલી છે, બરાબર. એટલે સૌથી મોટો ચેલેન્જિંગ વસ્તુ આપણને રહેવાની છે. આ અંતર્ગત આપણે કયો પ્રોગ્રામ હાથ ધરીએ છીએ? તો એક જુઓ, રામસર સાઇટ્સ પણ આવે છે, બરાબર. રામસર સાઇટ્સ કેમ બનાવવામાં આવે છે? તો એનું પાછળનું રીઝન આ પણ છે. એટલે એટલો મોટો એવો વિસ્તાર છે, એ વિસ્તારનું ઓટોમેટિક સંરક્ષણ થઈ જાય એમ કે, બરાબર. તો હવે એની જાન્યુઆરી 26 સુધીમાં એનો પણ ડેટા તમે જોવા જાઓ તો ત્યાં એની સંખ્યા વધીને 98 જેટલી થઈ ગઈ છે, બરાબર. તો વેટલેન્ડ સંરક્ષણ પણ આના અંતર્ગત આવે છે, ઠીક છે. આના અગાઉ જે આઈજી ટાર્ગેટ્સ જે હતા, આઈજી લક્ષ્યાંકો હતા 2011 થી 2020માં, બરાબર. તો એમાં જમીન માટે 17% અને સમુદ્ર માટે 10% પ્રોટેક્શનનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, જેને હવે કેટલા કરવામાં આવે છે? 30 કરવામાં આવેલા છે. એટલા માટે શું આવશે? 30/30 ત્યાં આગળ આવતું જોવા મળશે. તો હવે ઘણા બધા પછી શું કરશે કે ભાઈ ચલો તાનમાં આવી ગયા છે, ઉતાવળમાં આવીને પછી ત્યાં શું કરશે? તો એ જશે, જંગલો નામક વિસ્તારો હશે, એ વિસ્તારોમાં રહેતા જે ત્યાંના આદિવાસી જે છે, એટલે કે ઇન્ડિજિનસ જે પીપલ છે, એને ત્યાંથી બહાર કાઢશે અને પછી કે અમારે સંરક્ષણ કરવું છે ને આ છે તે છે. તો આ જે પણ નિયમ કે આ જે પણ લક્ષ્ય રાખેલો છે એમાં ખાસ જોગવાઈ એમના માટે કરેલી છે, ઇન્ડિજિનસ પીપલ અથવા તો આદિવાસીઓ માટે, કે 30/30 નું જે લક્ષ્યાંક છે એમાં આદિવાસીઓ એક તો, બરોબર, અને બીજા છે સ્થાનિક સમુદાયો, બરોબર, એના અધિકારોનું રક્ષણ કરવાનું છે. એ સૌપ્રથમ અને પ્રાથમિક એવી અનિવાર્ય શરત એમાં જોવા મળે છે, બરાબર. એટલે આ શરત એમાં મૂકેલી છે. પછી એવું નહીં કે અહીંયાથી એમને સંરક્ષણના નામે એમને વિસ્થાપિત કરવામાં આવે, બરોબર. એટલે આ ધ્યાનમાં રાખવાનું ખાસ છે, બરાબર, કે સંરક્ષણના નામે કોઈ પણ આદિવાસી અથવા તો ત્યાં રહેતો કોઈ પણ જે સમુદાય હશે, બરોબર, એ સમુદાયને ત્યાંથી વિસ્થાપિત કરવાનું નથી અને ત્યાં જ રાખીને સંરક્ષણ આપવાની વાત આમાં થઈ રહી છે, બરાબર. પછી લાંબુ તમે આમાં જોવા જાઓ તો જુઓ, બ્લુ ઇકોનોમી ને બધી વસ્તુ આની સાથે કનેક્ટ થતી જોવા મળી શકે છે. રેડી? ચલો, નેક્સ્ટ છે એ છે તાજેતરમાં મિશન મોસમ અંતર્ગત કઈ નવી ટેકનોલોજીનું અનાવરણ કરવામાં આવ્યું છે? 4 ઓપ્શન છે આપની પાસે. એ છે ક્લાઉડ સીડિંગ ડ્રોન, હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ HPC સિસ્ટમ અર્કા, પછી નેક્સ્ટ છે અર્કાની, અહીંયા અર્ક આવશે, ખાલી અર્ક, બરાબર. સેટેલાઇટ આધારિત મોબાઈલ નેટવર્ક અને દરિયાઈ મોજાથી વીજળી ઉત્પન્ન કરવાની રીત. અહીંયા શું જવાબ આવશે મિત્ર? બી જવાબ આવશે, હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ એટલે કે HPC સિસ્ટમ. અર્ક અહીંયા તમને ચર્ચામાં રહેતી જોવા મળે છે. હવે આના વિશે થોડીક વાત કરીએ, અર્ક વિશે. તો જે ભારતનો એટલે કે MOES ની વાત કરી રહ્યો છું, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સની વાત કરવામાં આવે, ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વાત કરવામાં આવે, તો આના દ્વારા સપ્ટેમ્બર 2024માં, ક્યારે મિત્રો? સપ્ટેમ્બર 2024માં આ જે મિશન મોસમ જે છે એ શરૂ કરવામાં આવ્યું હતું, બરાબર. મિશન મોસમ જે છે એ શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનના ભાગરૂપે હવામાનની સચોટ આગાહી, બરોબર, આ હવામાનની સચોટ આગાહી કરવામાં આવે છે. તો આ અંતર્ગત સૌથી મહત્વનો જે ફાયદો અથવા સૌથી મહત્વની જે સફળતા આપણને આપી શકે એ છે HPC સિસ્ટમ, બરાબર, એટલે કે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ. શું કરવા માટે? ઉપગ્રહો ઉપર સતત ફરતા જ હશે અને એ તમને સતત ફોટોગ્રાફ્સ ને બધું ઇન્ફોર્મેશન મોકલતા હશે. એને શું કહેવામાં આવે છે? બિગ ડેટા કહેવામાં આવે છે. તો આ બિગ ડેટા છે એને હેન્ડલ કરવાનું કામ કોઈ પણ આપણા પરંપરાગત જે કોમ્પ્યુટર્સ છે, બરાબર, જે એની ક્ષમતા નથી કે બિગ ડેટાને હેન્ડલ કરી શકે, એનું એનાલિસિસ કરી શકે. તો એ વખતે સારી એવી એટલે કે હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ આ ક્ષમતા ધરાવતા જે સિસ્ટમ જે છે અર્ક કરીને, ખાસ કરીને એવા અલગ અલગ પ્રકારના સુપર કોમ્પ્યુટર્સ ને બધું છે, બરાબર, એનો ઉપયોગ કરવામાં આવશે. તો એનો ઉપયોગ કરીને તમને ડાયરેક્ટલી હાઈ કોમ્પ્યુટિંગ એટલે કે સારી એવી ગણતરી થઈ શકશે અને એને આધારે આપણે વધારે વેધર રેડી અને ક્લાઇમેટ સ્માર્ટ બની શકીશું, બરાબર. તો એમાં યાદ રાખો કોણ છે? એક છે અર્ક અને બીજું આવે છે એમાં અરુણિકા. અર્ક અને અરુણિકા, આ બંનેનો તમને આના અંતર્ગત સમાવેશ થતો જોવા
મળે છે, બરાબર। ફરીથી તમને કહું છું શું કામ કરશે તો કે હવામાનની આગાહીની સચોટતા વધારવી અને અત્યંત ખરાબ હવામાન એટલે કે એક્સ્ટ્રીમ વેધર છે તો એની ઘટનાઓનું શું કરવાનું છે, સંચાલન કરવાનું કામ કરશે, બરાબર। એ અંતર્ગત આપણે અહીંયા આગળ જુઓ તો આની વાત કરી અર્ક, અહીંયા અર્કાની અર્ક જવાબ ત્યાં આગળ આવશે। સુપર કોમ્પ્યુટિંગ એટલે કે એસસી સુપર કોમ્પ્યુટરની વાત છે, બરાબર। નાવકાસ્ટિંગ માટે તે એક ક્રાંતિકારી શોધ તમે કહી શકો છો। આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને પૂર અને ચક્રવાત જેવી કુદરતી આફતો સામે વહેલી ચેતવણી આપવામાં આવશે। એટલે કે જુઓ એઆઈ હોય છે, બરાબર। એઆઈ અંતર્ગત એના ખાસ બે તમને પ્રકાર પડતા જોવા મળે છે, એક છે આપણું એમએલ અને બીજું આવે છે ડીએલ, બરાબર। તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એના અંતર્ગત એક મશીન લર્નિંગ આવે છે, બીજું ડીપ લર્નિંગ આવે છે। તો અહીંયા કોની વાત કરી, એઆઈ અને એમએલ, બરાબર। એટલે આ બે જે છે બેને ભેગા કરીને એના ડેટા જે છે એટલે એની જે ક્ષમતા જે છે ક્ષમતાનો ઉપયોગ કરીને પૂર અને ચક્રવાત જેવી કુદરતી આફતો સામે વહેલી ચેતવણી પણ આપણને એનાથી મળી રહેશે, બરાબર। કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું છે, એની ક્ષમતા કેટલી છે તો ક્ષમતાની વાત પણ ખાસ જરૂરી છે, બરાબર। ક્ષમતા આ અર્ક જે છે એની જે સિસ્ટમની જે કોમ્પ્યુટિંગ ક્ષમતાની વાત કરવામાં આવે તો એ હાલમાં 11.77 પેટાફ્લોપ્સ છે। કેટલી આવશે, 11.77 પેટાફ્લોપ્સ જોવા મળે છે। ફ્લોપ્સનો એકમ પૂછતા હોય છે, બરાબર, કે જે પણ ઝડપી એવી ગણતરી કરી શકતા કોમ્પ્યુટર્સ છે એની ઝડપ શેમાં માપવામાં આવે છે તો કે એની ઝડપ જે છે એ ફ્લોપ્સમાં માપવામાં આવે છે, બરાબર। આ ફ્લોપ્સનું પૂરું નામ શું આવશે, ફ્લોપ્સનું પૂરું નામ છે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ, બરાબર। તો આ ફ્લોપ્સ જે છે એ ફ્લોપ્સનું પૂરું નામ છે, ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ ત્યાં આગળ રહેશે। એટલે કે વધારે સારી ઝડપ આપતા જે કોમ્પ્યુટર્સ છે એની ઝડપ માપવા માટે આ એકમનો ઉપયોગ કરવામાં આવે છે। આનાથી ઓછી ઝડપ હોય તો એને એમઆઈપીએસમાં માપવામાં આવે છે, બરાબર। એમઆઈપીએસનું પૂરું નામ શું આવશે તો એમઆઈપીએસનું પૂરું નામ છે મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ, બરાબર। મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ એ એમઆઈપીએસ નું નામ છે, બરાબર। ખાસ કરીને જે માઇક્રો છે, મિની કોમ્પ્યુટર છે આની ઝડપ માપવા માટેનો ઉપયોગ થાય છે, રેડી। તો 11.77 જે પેટાફ્લોપ્સ છે એ ઝડપ તમને અર્કની જોવા મળે છે, બરાબર। આને કઈ જગ્યાએ સ્થાપન કરવામાં આવેલું છે અથવા કઈ જગ્યાએ સિસ્ટમને રાખવામાં આવેલી છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટિયોરોલોજી એટલે કે IITM, બરાબર। આ આઈઆઈટીએમ છે કઈ જગ્યાએ આવેલી છે તો પુણે ખાતે આવેલી સંસ્થા છે, એ પુણે ખાતે આવેલી સંસ્થામાં આનું સ્થાપન કરવામાં આવેલું છે। અર્ક જે છે એને ત્યાં આગળ રાખવામાં આવેલી છે, બરાબર। આ જે અર્ક છે એ અર્ક જ નામ કેમ રાખ્યું તો અર્ક નામ છે એ સૂર્યનું પર્યાયવાચી એટલે કે સૂર્યનું સમાનાર્થી નામ છે, બરાબર, જે ઉર્જા અને પ્રકાશનું એક પ્રતીક છે, બરાબર। તો હવે ધ્યાનમાં રાખજો કુલ ક્ષમતામાં વધારો કેટલો થયો તો જો અર્ક જે આવ્યું છે ને, બરાબર, એ અર્કની કેપેસિટી કેટલી હતી 11.77 પેટાફ્લોપ્સ હતી। અને એની સાથે બીજું ત્યાં કોણ કામ કરશે તો એની જોડે અરુણિકા પણ કામ કરશે, હમણાં તમને વાત કરી હતી શરૂઆતમાં, બરાબર। કોણ આવશે, અરુણિકા પણ કામ કરશે। અરુણિકાની ક્ષમતા કેટલી છે તો આની 8.24 પેટાફ્લોપ જોવા મળે છે। અને અન્ય બીજા એઆઈ અથવા તો જે એમએલ સિસ્ટમ છે જેની ટોટલ 1.9 પેટાફ્લોપ, બરોબર। આ બધી સિસ્ટમ ભેગી થઈને ટોટલ 21.91 પેટાફ્લોપ્સની ઝડપ સાથે હવે એની ક્ષમતા સાથે હવે આ સુપર કોમ્પ્યુટિંગ કરતું જોવા મળશે, કોમ્પ્યુટિંગ તે ક્ષમતા પ્રદાન કરતી જોવા મળશે। જેનાથી ફાયદો શું થશે તો એક તો પહેલું જે હાઈ રિઝોલ્યુશન મોડેલિંગની વાત કરવામાં આવશે તો એની જગ્યાએ એટલે કે સ્ટાર્ટિંગમાં જે આપણે કરતા હતા કે જે મહત્વના ઉપરથી જે 12 કિલોમીટરનો જે વિસ્તાર હતો એની આગાહી આપણે કરતા હતા એની જગ્યાએ હવે 3 કિલોમીટર અથવા તો એનાથી પણ ઓછો નાનો વિસ્તાર હશે એની પણ આગાહી આપણે કરી શકશું, બરોબર। ચક્રવાત અને પૂરની સચોટતામાં જોવા જાવ તો વાવાઝોડાના જે લેન્ડફોલ જે થાય એટલે જે જગ્યાએ વાવાઝોડું જે સમુદ્ર ઉપરથી પૃથ્વીના જે ભાગ ઉપર ઉતરે છે તો એને લેન્ડફોલ કહેવામાં આવે। તો લેન્ડફોલ અને વરસાદની જે આગાહી છે એમાં 30 થી 35% સુધારો થઈ શકે એમ છે, બરાબર। એગ્રીકલ્ચરની વાત કરવામાં આવે, કૃષિ અને જે આપત્તિ વ્યવસ્થાપનની વાત કરવામાં આવે તો ખેડૂતો જે છે ને સમયસર પાક આયોજનમાં અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને સ્થળાંતર પ્રક્રિયાઓમાં મદદ આનાથી મળી રહેશે, બરાબર। ખેડૂતને એડવાન્સમાં જણાવી દેવામાં આવશે કે ભાઈ જુઓ 1-2 દિવસમાં સિસ્ટમ કાર્યરત થઈ રહી છે, બરાબર, તો એડવાન્સમાં તમારો જે પણ પાક હોય એ પાકનું સંરક્ષણ આપો, એને તે સુરક્ષિત કરી લો। અને લાસ્ટ વસ્તુ જે અહીંયા વાત કરી હતી 1.9 પેટાફ્લોપ્સ એડ થાય છે એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આ સિસ્ટમ જે છે એમાં જે આપણું એઆઈ
AI નો યુઝ કરેલો છે, ML નો યુઝ કરેલો છે, બરાબર. તો એ યુઝ કર્યો છે તે એના આધારે જૂનો ડેટા જે પણ હશે એ જૂના ડેટાના આધાર બનાવવામાં આવશે અને ત્યાંથી ભવિષ્યની આગાહીને વધુ સારી રીતે કરવામાં આવશે, બરાબર. તો આ ખાસ ધ્યાનમાં રાખજો, 2 તબક્કામાં આ કાર્યક્રમ કરવાનો છે, બરાબર. પહેલો તબક્કો જે છે એ શરૂ થઈ ગયો હતો. સેકન્ડ તબક્કાની વાત કરવામાં આવે તો કે હાલમાં તમે જોવા જાવ તો એના પર સરકાર એમાં ધ્યાન રાખી રહી છે, એના ઉપર હવે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં બીજા 50 જેટલા વધારે 50 ડોપલર વેધર રડાર DWR અને વિન્ડ પ્રોફાઇલર્સ જે છે એને સ્થાપિત કરવામાં આવશે. બાકી એક્સ્ટ્રા વસ્તુ આવે છે એમાં વેધર મેનેજમેન્ટ, જેમ કે ક્લાઉડ સીડિંગની વાત છે, કૃત્રિમ વરસાદની વાત છે, એમાં સંશોધન કરવું, એ બધી વસ્તુનો ત્યાં સમાવેશ થતો જોવા મળે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ હવે જોઈ રહ્યા છે એ છે આપણા સામે ન્યૂઝ ઇન શોર્ટ્સ, બરાબર. એટલે કે એવી ઘટનાઓ, બરાબર, જે સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે SNT, બરાબર. બીજું છે એન્વાયરમેન્ટ આપણું સબ્જેક્ટ, બરાબર. અને ત્રીજું આપને જોવા મળે છે એ છે જનરલ સાયન્સ GS, બરાબર. આ ત્રણેય વિષય માટે સૌથી મહત્વના એવા ક્વેશ્ચન છે, બરાબર. પરંતુ જે અતિ મહત્વના હતા એને આપણે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં જોયા હતા, બરાબર. એનાથી સહેજ ઓછું મહત્વ ધરાવે છે પરંતુ પૂછાવાની શક્યતાઓ એની પણ છે એવા ક્વેશ્ચન્સને આપણે ન્યૂઝ ઇન શોર્ટ અંતર્ગત કવર કરીએ છીએ. જેમાં પહેલો ક્વેશ્ચન છે, ઇન્ડિયા એનર્જી વીક 2026નું આયોજન કયા રાજ્યમાં થયું, જેમાં ગ્રીન હાઇડ્રોજન એક્સપોનું પણ આયોજન કરાયું હતું? તો જવાબ શું આવશે? ગોવા ખાતે આનું આયોજન થયું હતું. રેડી? ફેબ્રુઆરી 2026માં કયા સ્પેસ સ્ટાર્ટઅપે ભારતનું પ્રથમ સ્વદેશી પ્રાઇવેટ સેટેલાઇટ ગ્રાઉન્ડ સ્ટેશન લોન્ચ કર્યું છે? જવાબમાં આવશે પિક્સેલ દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું છે, ભારતના પ્રથમ સ્વદેશી પ્રાઇવેટ સેટેલાઇટ ગ્રાઉન્ડ સ્ટેશનને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતની કઈ સંસ્થાએ 6G ટેકનોલોજી માટે ભારત 6G જોડાણના નવા ધોરણો જાહેર કર્યા છે? તો C.DOT દ્વારા, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ જેને કહેવામાં આવે છે, એના દ્વારા 6G ટેકનોલોજી. તો હવે તમે જોઈ શકો છો કે અત્યાર સુધી કઈ આપણે યુઝ કરી રહ્યા છે કે 5G યુઝ કરી રહ્યા છે. હવે આવનારા સમયમાં જે લોન્ચ થવાની છે, બરાબર, એવી 6G આવશે. તો 6G માટે મહત્વના જે પણ સોપાનો, જે પણ ત્યાં પગલાં લેવાના છે એની વાત હવે અહીં આગળ થઈ રહી છે. કોના દ્વારા નવા ધોરણો જાહેર કરવામાં આવ્યા એ મુજબ? તો કે C.DOT દ્વારા નવા ધોરણો જે છે એ જાહેર કરવામાં આવેલા છે. ઓકે મિત્રો, નેક્સ્ટ એના પછી ફેબ્રુઆરી 2026માં ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ એટલે કે GSI ની વાત કરવામાં આવે છે, બરાબર. એણે કયા રાજ્ય અથવા તો UTમાં ક્રિટિકલ મિનરલ્સના નવા ભંડારની શોધની જાહેરાત કરી છે? તો જવાબ શું આવશે? છત્તીસગઢમાં આવેલો એક વિસ્તાર જેને કહેવામાં આવે છે કોરબા, બરાબર. તો કોરબા સેક્શનમાં ક્રિટિકલ મિનરલ્સ જે છે એની શોધ કરી છે. હવે ક્રિટિકલ મિનરલ્સ કેવા છે? તે અતિ એવા મહત્વના છે અને હાલમાં જે ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, એટલે કે જે IT ઉદ્યોગ જે આગળ વધી રહ્યો છે, ઇલેક્ટ્રોનિક્સ જે ઇન્ડસ્ટ્રી જે હાલમાં ડેવલપ થઈ રહી છે, એમાં સૌથી મહત્વનું આ ભાગ ધરાવે છે. અને આના ઉપર તમે જોવા જાઓ તો ખાસ કરીને એકાધિકાર એટલે કે ટૂંકમાં સૌથી વધારે પ્રમાણ કોના પાસે છે આનું? કે ચાઇના આનું વધારે પ્રમાણ લઈને બેઠેલું છે. સમાચારમાં રહેલ સાગર મૈત્રી 5 મિશન કયા વિષય સાથે સંબંધિત છે? તો કે વૈજ્ઞાનિક દરિયાઈ સંશોધન એટલે કે ઓશનોગ્રાફિક રિસર્ચ સાથે સંકળાયેલું આપને જોવા મળે છે. નેક્સ્ટ, ફેબ્રુઆરી 2026માં ભારતે કયા જીવલેણ વાયરસ માટે પ્રથમ સ્વદેશી mRNA રસીના ફેઝ 3 ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે? તો જવાબ શું આવશે? ડેન્ગ્યુ આવશે, બરાબર. તો હવે જોવા જાઓ, આ ડેન્ગ્યુની વાત કરીએ આપણે, બરાબર. તો આનાથી તમે જોવો છો કે દર વર્ષે ઘણા બધા લોકો છે એ મૃત્યુ પામતા હોય છે, બરાબર. તો ઘણા લોકો મૃત્યુ પામે છે, એટલા માટે એ વસ્તુને ધ્યાનમાં લઈને ડેન્ગ્યુ માટેની પ્રથમ સ્વદેશી એવી mRNA રસી જે છે એ વિકસાવવામાં આવી છે અને એના હવે ટ્રાયલ ચાલુ છે. ફેઝ 1 અને ફેઝ 2ના ટ્રાયલ પૂર્ણ થયા છે. હાલમાં ફેઝ 3 જે છે એના ટ્રાયલ ચાલુ હતા, જે હવે ઓફિશિયલી પૂર્ણ કરવામાં આવે છે. એટલે કે શોર્ટ ટાઈમમાં ડેન્ગ્યુની વેક્સિન હવે આવી જશે માર્કેટમાં, બરાબર. કઈ વેક્સિન છે? તો mRNA વેક્સિન એ રહેવાની છે, બરાબર. આ જે ટેકનોલોજી આવશે ખાસ કરીને mRNA યુઝ કરીને કરવામાં આવેલી છે, એની વાત આપણે ઓલરેડી જે સેશન્સ છે, સેશન્સમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના કોર્સમાં કરેલી છે. તમે ત્યાંથી પણ એનો અનુભવ લઈ શકો છો. ગુજરાતના કયા વિસ્તારને ભારતની 98મી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? જવાબ શું આવશે? છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ, બરાબર. તો છારી ઢંઢ જે વિસ્તાર હતો એને પહેલા કન્ઝર્વેશન રિઝર્વ અંતર્ગત પ્રોટેક્ટેડ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જે કચ્છમાં આવેલો છે, બરાબર. અને હવે એને મહત્વની રામસર સાઇટ તરીકે પણ જાહેર કરવામાં આવી. કયા નંબરની છે? 98મા નંબરની છે, બરાબર.
તો રામસર સાઇટ ખાસ કરીને કયું કામ કરે છે તો કે આર્દ્રભૂમિ સંરક્ષણ, બરાબર, અથવા ગુજરાતીમાં આપણે એને કહીએ શું કહેવામાં આવશે, જળ પ્લાવિત ક્ષેત્ર જે હોય છે એ જળ પ્લાવિત ક્ષેત્રના સંરક્ષણમાં કામ કરે છે. ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ છીએ તો ઇંગ્લિશમાં આપણે એને વેટલેન્ડ કહીએ છીએ, બરાબર. તો રામસર સાઇટ કેમ કહેવામાં આવે છે તો કે આ જે જળ પ્લાવિત ક્ષેત્રો છે અથવા તો વેટલેન્ડ છે અથવા તો આર્દ્રભૂમિ જેને કહેવામાં આવે છે એના સંરક્ષણ માટેની જે સૌપ્રથમ બેઠક કે પછી જે પણ કમિટી યોજાઈ હતી જે જગ્યાએ જેના જે શહેરના વડપણ હેઠળ યોજાઈ હતી એ હતું ઈરાન, બરાબર. ઈરાનની અંદર આવેલું જે રામસર સિટી છે એ રામસરમાં તમને આનું આયોજન થતું જોવા મળ્યું હતું, બરાબર. એટલે કે રામસર છે એ ત્યાંનું એક સિટી છે અને સિટી અંતર્ગત આજે રામસર સાઇટ્સ જે છે એ સાઇટ્સ ખાસ કરીને જાહેર કરવામાં આવે છે. એટલે પહેલી બેઠક ત્યાં છે એટલા માટે નામ એને શું રાખી દીધું, રામસર, રામસર શહેર ઉપરથી. રેડી, ચલો. 1971માં આ યોજાતું તમને જોવા મળ્યું હતું. એના પછી ધીમે ધીમે પછી આ અલગ અલગ સાઇટ જાહેર કરવામાં આવે છે. કયા ભારતીય રાજ્યે તેની પ્રથમ સ્પેસ ટેક પોલિસી લોન્ચ કરી છે જે સ્ટાર્ટઅપ્સને 50% સુધીની સબસિડી આપશે? શું જવાબ આવશે? ગુજરાત. ગુજરાતે હમણાં જ તમને ખબર હશે કે એનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું ટેસ્ટિંગ કરી દીધું છે ધોલેરા પાસેથી. કઈ જગ્યાએથી? ધોલેરા. ધોલેરામાં આવેલી જગ્યા છે બાવળિયારી કરીને. બાવળિયારી ખાતેથી ગુજરાત દ્વારા પોતાના પ્રથમ ખાનગી એટલે કે પ્રથમ ખાનગી એવા રોકેટનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. ટાઈપ કયો હતો રોકેટનો તો SR સાઉન્ડિંગ રોકેટ હતું. એનું પ્રક્ષેપણ એને ત્યાં કર્યું હતું, બરોબર. તો ખાસ ધ્યાનમાં રાખજો, મેં ઓલરેડી કરંટમાં એની અગાઉ પણ ચર્ચા કરી હતી. આપણે ટેલિગ્રામ ગ્રુપ છે એમાં પણ એના વિશેના ત્યાં આગળ ફોટોગ્રાફ્સ ને બધી વસ્તુ મૂકી હતી. રેડી. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં શનિના કયા ચંદ્ર પર તેની બર્ફીલી સપાટી નીચે પ્રવાહી મહાસાગર હોવાના પુરાવા શોધ્યા છે? જવાબ શું આવશે? મીમાસ, બરાબર. આ મીમાસ નામનો ત્યાં આગળ શનિનો જે ઉપગ્રહ જે છે એમાં તમને પ્રવાહી મહાસાગર હોવાના પુરાવાઓ મળી આવ્યા છે, બરાબર. એ તમને ત્યાં આગળ જોવા મળે છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 28 ફેબ્રુઆરી 2026 જેને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ એની સત્તાવાર થીમ શું રાખવામાં આવી હતી? તો આ જુઓ 28 ફેબ્રુઆરી જે છે જેને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઓળખીએ છીએ કોની યાદમાં? તો કે CV રામનની યાદમાં. CV રામનની યાદમાં આપણે એને ઉજવીએ છીએ, બરાબર. તો આ ખાસ કરીને CV રામન દ્વારા જે રામન ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી તો એ યોગદાનને ધ્યાનમાં રાખીને આપણે આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને ઉજવીએ છીએ, બરાબર. એની આ વર્ષની થીમ કઈ છે તો વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી, બરાબર. તો વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી એ આ વર્ષની થીમ હતી જે ગુજરાતીમાં તમને અહીંયા જણાવેલી છે. ઓકે. નેક્સ્ટ વન છે એ છે નીતિ આયોગ દ્વારા ખેડૂતો માટે કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ દેશભરમાં ફરજિયાત કરવામાં આવ્યું છે? તો એ આવશે એગ્રીસ્ટેક, બરાબર. કૃષિ સાથે સંકળાયેલી તમામ માહિતી તમને અહીંયાથી એમાં મળી રહેશે. કોરમ સેન્સિંગ શબ્દ જે તાજેતરમાં સમાચારમાં હતો તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો એ જવાબ આવશે એમાં બેક્ટેરિયલ કોમ્યુનિકેશન એટલે કે બાયોલોજી સાથે સંકળાયેલો છે, બરાબર. તમને એમ લાગે કે કોરમ સેન્સિંગ જે છે એ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ સાથે મળતો પડતો શબ્દ આવે છે તો કે એ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ એટલે કે ICT નો શબ્દ હશે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો હશે? તો ના, અહીંયા કોમ્યુનિકેશન તો છે જ પણ શેમાં? બેક્ટેરિયલ કોમ્યુનિકેશન આવશે જે બાયોલોજી સાથે સંકળાયેલું છે. રેડી. તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ની મુખ્ય થીમ શું હતી? તો ભાઈ સર્વજન હિતાય સર્વજન સુખાય એ આ વખતની મુખ્ય થીમ આપને જોવા મળે છે. શેના માટે? ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ની આ થીમ હતી. કઈ જગ્યાએ આયોજન થયું હતું આનું? તો નવી દિલ્હી ખાતે થયું હતું. ઠીક છે. સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ 2026 રિપોર્ટ મુજબ ભારતના કયા શહેરોમાં સૌથી વધુ અર્બન હીટ આઇલેન્ડની અસર જોવા મળી છે? જવાબમાં આવશે નવી દિલ્હી. નવી દિલ્હીમાં સૌથી વધારે તમને અર્બન હીટ આઇલેન્ડની અસર જોવા મળે છે. અર્બન હીટ આઇલેન્ડ એટલે શું? બરાબર. તો આને ઓલરેડી આના વિશેની પણ આખી થિયરી આપણે આપણો જે એન્વાયરમેન્ટનો જે કોર્સ છે એમાં ભણાવેલી છે. તમે એના દ્વારા આના વિશે માહિતી મેળવી શકો છો કે ભાઈ આસપાસનો કોઈ પણ વિસ્તાર છે, ગામડાનો વિસ્તાર, બરાબર, એના કરતાં શહેરનો એ જે તે XYZ વિસ્તાર છે એ વિસ્તારમાં જે તે એમનો કોન્ક્રીટનું બાંધકામ હોય, રોડ રસ્તાની વાત કરવામાં આવે તો આખા દિવસ દરમિયાન એ ગરમીનું શોષણ કરે છે અને રાત્રિ દરમિયાન પણ એ શું કરશે? એનું ત્યાં આગળ ઉત્સર્જન કરશે. એટલે આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન તો ગરમી છે જ પણ રાત્રિ દરમિયાન પણ એમાં ગરમીમાં ત્યાં આગળ સેમ એટલું જ તમને એટલે કે થોડો ઘણો ફરક હશે પણ ગરમીનો અનુભવ થતો જોવા મળે. એટલે કે એના આસપાસના વિસ્તારો એટલે કે આસપાસમાં આવેલું ગામ છે એ ગામની કમ્પેરિઝનમાં આ જે વિસ્તાર હતો એ જગ્યાએ ત્યાં ગરમીનું પ્રમાણ તમને વધારે એવું જોવા મળે છે, બરાબર. તો આ શેનું નિર્માણ કરશે? અર્બન હીટ આઇલેન્ડનું ટૂંકમાં નિર્માણ કરતા જોવા મળે છે. પછી એ હીટ ડોમ પણ તમને ત્યાં આવતું જોવા મળે છે, બરાબર. પર્યાવરણ મંત્રાલય દ્વારા લિથિયમ આયન બેટરીના નિકાલ માટે
કયા નવા નિયમોને ફેબ્રુઆરી 2026માં અપડેટ કરવામાં આવ્યા છે? જવાબ શું આવશે એમાં? બેટરી વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 ત્યાં આગળ અસ્તિત્વમાં આવતા જોવા મળેલા છે. ચલો નેક્સ્ટ એના પછી છે ભારતીય નૌકાદળ દ્વારા પરીક્ષણ કરવામાં આવેલ સ્વદેશી ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ એટલે કે AUV, બરાબર, AUV જેનું પૂરું નામ શું આવશે ત્યાં આગળ? તો કે ભાઈ તમને એમ કહે છે કે આ ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ એવું તમને પૂરું નામ આ કહે છે, બરાબર. કોણ? AUV. નામ શું છે એનું? નિરાક્ષી 2 એનું નામ છે. ઠીક. તાજેતરમાં સમાચારમાં રહેલ બાયો રિફાઇનરી જે વાંસમાંથી ઇથેનોલ બનાવે છે તે કયા રાજ્યમાં સ્થાપવામાં આવી છે? તો ખાસ ધ્યાનમાં રાખજો, આસામના નુમાલીગઢ ખાતે બાયો રિફાઇનરીની સ્થાપના કરવામાં આવેલી છે. ઇથેનોલની કેમ અહીં આગળ વાત છે? કારણ કે તમે જુઓ છો કે હવે આપણને જે પેટ્રોલ મળવાનું છે, કયું પેટ્રોલ મળવાનું છે? તો E20 પેટ્રોલ મળવાનું છે. E20 એટલે કે શું? તો એવું પેટ્રોલ છે જેના અંદર તમને 80% ખાસ મૂળ જે પેટ્રોલ છે એ પેટ્રોલ મળશે, પ્લસ 20% શું હશે? ઇથેનોલ હશે, બરાબર. તો આ 20% ઇથેનોલ પ્લસ 80% જે પેટ્રોલ જે છે એ પેટ્રોલને શું કહેવામાં આવશે? તો આને E20 તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ઇથેનોલ જે છે એ ઇથેનોલની માંગ પણ વધશે, એટલે હવે એ સાથે એમાંય પાછી ગ્રીન, બરાબર, ગ્રીન ક્ષેત્રે અથવા તો તમે ખાસ કરીને એવા ક્ષેત્રોની વાત કરવામાં આવશે જે જગ્યાએ વાંસ જે છે, જેમ કે વાંસમાંથી ઇથેનોલ મેળવવું, તો વાંસનું એમને એમ તે લાકડું પડી રહ્યું હોય, એમને વનસ્પતિ છે, બરાબર, તો એમાંથી તમે ઇથેનોલ બનાવી લો અને પછી વાંસને બીજી જગ્યાએ બીજા ક્ષેત્રમાં તમે ગ્રો કરાવી શકો છો અને ત્યાંથી પણ તમે નવો વાંસ મેળવીને એમાંથી ઇથેનોલ તમે મેળવી શકો છો, બરાબર. તો હવે ઇથેનોલ મેળવવાના જે પ્રાપ્તિ સ્થાનો હતા ને ટૂંકમાં, એમાં હવે વધારો થવા માંડ્યો છે. એ પૈકીનું એક્ઝામ્પલ છે કે હવે વાંસમાંથી પણ ઇથેનોલ મેળવવામાં આવશે. તો એના માટેની બાયો રિફાઇનરી ક્યાં સ્થપાઈ છે? આસામના નુમાલીગઢ ખાતે. ઓકે. તાજેતરમાં સમાચારમાં રહેલ ડીપ ફેકને ઓળખવા માટે ભારત સરકારે કઈ નવી ટેકનોલોજી અથવા તો પોર્ટલ લોન્ચ કર્યું? જવાબમાં શું આવશે? ખાસ ધ્યાનમાં રાખજો, ચક્ષુને લોન્ચ કરવામાં આવેલું છે. સંચાર સાથી પોર્ટલનું જ આ એક ભાગ છે. શું કામ કરશે? કોઈ પણ વસ્તુ જે ખોટી છે, બરાબર, અથવા ડીપ ફેકના આધારે જેને બનાવવામાં આવેલી છે એને ઓળખવાનું કાર્ય એ કરશે. નેક્સ્ટ છે સમાચારમાં રહેલ ગ્રીન મિથેનોલ. જો ઉપર ઇથેનોલ હતો, અહીંયા કોણ આવે? ગ્રીન મિથેનોલ, બરાબર. એના ઉત્પાદન માટે ભારતે કયા દેશ સાથે ફેબ્રુઆરી 2026માં સમજૂતી કરી છે? તો જવાબ શું આવશે ભાઈ? ડેનમાર્ક આવશે. એટલે હવે બોલબાલા છે, મિથેનોલ છે, ઇથેનોલ છે, મિથેન છે, આ બધાની રહેવાની છે. કેમ? કારણ કે એ બધા જે છે એ ખૂબ જ ઓછા પાયે, બરાબર, ખૂબ જ ઓછા પાયે પર્યાવરણને નુકસાન કરે છે, એટલા માટે પર્યાવરણ માટે વધારે એવા નુકસાનકારક નથી. એટલે ભારત હવે કોલસામાંથી, કઈ જગ્યાએથી ભાઈ? કોલસામાંથી શિફ્ટ થઈને આ બધા અલગ અલગ ટાઈપના જે રિન્યુએબલ એનર્જી સોર્સિસ જે છે એના ઉપર શિફ્ટ થઈ રહ્યું છે. ઓકે, તો આ હતા ખાસ આપણા આજના ન્યૂઝ ઇન શોર્ટ્સ, બરોબર. હવે સમય છે આપણા આજના ન્યૂઝ ઇન શોર્ટ આજના આપણા ન્યૂઝ ઇન શોર્ટ જે હતા એ પૂર્ણ કર્યા ફરીથી. અને નેક્સ્ટ વસ્તુ જે છે એ છે આપણું પ્રેક્ટિસ ક્વેશ્ચન સાથેની, બરાબર. પહેલો ક્વેશ્ચન છે તમારી સામે, એ છે ભારતનું કયું રાજ્ય સૌથી વધુ વન આવરણ ધરાવે છે? પહેલો એટલે કે ટૂંકમાં અત્યારે જે પણ તમે અહીં આગળ ભણ્યા છો એ જે ભણેલા છો એમાંથી જ ખાસ કરીને મારા દ્વારા જે પણ તમને ડેટા આપવામાં આવેલો છે એ ડેટામાંથી આ ક્વેશ્ચન જે છે તમને પૂછવામાં આવતો હોય છે, બરાબર. તો પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં તમે જુઓ છો તમારી સામે ક્વેશ્ચન છે, ભારતનું કયું રાજ્ય સૌથી વધુ વન આવરણ ધરાવે છે? નવો જે ડેટા આવ્યો છે 2025નો એ મુજબ જોવા જાવ, 4 ઓપ્શન છે: અરુણાચલ પ્રદેશ, બી છે ઉત્તર પ્રદેશ, સી છે કેરળ અને ડી છે મધ્યપ્રદેશ. તમને આમાંથી જે પણ આન્સર સાચો જોવા મળતો હોય એ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું છે, બરાબર. કોમેન્ટમાં તમારે શું જણાવવાનું છે કે એ કહી શકો તમે, કાં તો બી કહી શકો, સી કહી શકો, ડી કહી શકો, જે તમારે જવાબ તમને સાચો લાગતો હોય તમે ત્યાં જણાવી શકો છો. જો તમારો જવાબ સાચો હશે તો એની સામે જે હાર્ટ જે છે એ હાર્ટની નિશાની ઉપર અમારી ટીમ દ્વારા એને ક્લિક કરી દેવામાં આવશે, જેથી કરીને તમને માહિતી મળશે કે તમારો જવાબ સાચો હતો ખોટો હતો, બરોબર. જો તમારો જવાબ ખોટો હશે તો એના પર આવી નિશાની નહીં હોય, તમારે ફરીથી એકવાર ત્યાં આગળ આના વિશે માહિતી મેળવવાની, જે ટોપિક છે એ ટોપિક વિશે તમારે થોડીક વધારે માહિતી મેળવવાની જરૂર છે, જેથી કરીને આવનારા સમયમાં કદાચ અહીંયાથી પ્રશ્ન પૂછાઈ જાય તો તમને 1 માર્ક્સની લોસ ન થાય, બરાબર. બીજી સૌથી મહત્વની વસ્તુ એ કે આ જે સેશન હતો આપણો, એ સેશનની જો તમે PDF મેળવવા માંગતા હો, બરાબર, તો PDF ક્યાં અવેલેબલ થશે? તો આપણી જ ટેલિગ્રામ ચેનલ છે, નામ છે એનું HKGPSC, બરાબર. HKGPSC ઉપર તમારે સિમ્પલી ત્યાં જવાનું છે અને ત્યાં જઈને તમારે એ જે ચેનલ છે એ ચેનલમાં તમારે જોઈન થઈને ત્યાં પિન કરેલ હશે, કાં તો તમે થોડું ઉપર સ્ક્રોલ કરશો તો એ જગ્યાએ આ જે પણ સેશન છે એની લિંક મૂકેલી હશે ને એક્ઝેક્ટલી એના નીચે તમને એની PDF પણ ત્યાં મળી જશે, બરાબર. બીજી વસ્તુ, જો તમે અહીં આગળ હજુ સુધી
હજુ સુધી જો તમે અહીંયા આપણી જે યુટ્યુબ ચેનલ છે HK GPS એના લેક્ચર્સ જોઈ રહ્યા છો, તમે એને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેશો, બરાબર. અને જે બાજુમાં જે બેલ આપેલો છે, બેલ આઇકન ઉપર પ્રેસ કરી લેશો, જેથી કરીને આવનારા એટલે જુઓ, હાલમાં આપણે ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર કવર કર્યું છે. નેક્સ્ટ જે છે એ થોડાક જ દિવસોમાં માર્ચ 2026 જે છે એનું કરંટ અફેર આવનાર છે. તો એની નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે એટલા માટે બેલ આઇકન ઉપર ખાસ ક્લિક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ જે પણ આપણો સેશન હતો એને કરંટ અફેર્સ જે છે આપણું, એની લિંક જે છે એ તમારા ફ્રેન્ડ્સ છે કે તમારા કોઈ પણ ગ્રુપ્સ હોય બધાને ફોરવર્ડ કરી દેજો, જેથી કરીને એમને પણ આનો ફાયદો થાય, બરાબર. તો મળીએ હવે નેક્સ્ટ આપણા માર્ચ મહિનાના કરંટ અફેરના સેશન સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.